અને નાંદવા સુંદર સાથ મળી અને જેટલો આપણે આ શેડ દેખીએ છીએ અહીંથી લઈને અહીં સુધી લગભગ 40 પતરાનો શેડ કર્યો કે કોઈ સુંદર સાથ અમારે ઘર આંગણે આ બ્રહ્મ જ્ઞાન સાંભળવા આવે તો અમે કઈ સુવિધા કરી શકીએ, સેવા કરી શકીએ, કોઈને કોઈ કષ્ટ ના થાય. અને સમય વરસાદનો છે એટલે વરસાદ ક્યારે આવી જાય એટલે કોઈ ભરોસો નહીં, એમ કરીને આટલી વ્યવસ્થા કરી બધાએ મળી. અને એ વ્યવસ્થાનું ફળ આપણે દેખીએ કે આજની સભામાં કે આપણા સ્થાનિક તો નાંદવાના આપણે સુંદર સાથ તો છીએ અને ભીલવાનો સુંદર સાથ 5 વડાથી છે, ઠેઠ મધ્યપ્રદેશ બોર્ડર જામવા અને નીમચ, એના પછી મધ્યપ્રદેશથી સ્વયં ગુરુજી અને આપણે અભયસિંહભાઈજી મતલબ આપણે ત્યાંથી છે, માથાના ભાભરથી છે, એના પછી રોજમથી, ઉમરિયાથી, ખજુરિયાથી અને કોઈકનું નામ રિયાત મને કીધી અમે 5 વડાથી, કેમ કે બધાને ઓળખતો ન થોડો થોડો અંધારો આવી રહ્યો બધાના ચહેરા ઉપર. અને ઘણી વાર એમ લાગે મેં દેખ્યા છે પણ કઈના ગામના છે એ ખબર નહીં પડે પછી મને, બરાબર, કેમ કે હું હમણાં નવો છે એટલે જરીક 2-4 વર્ષમાં ઓળખી લો. તો જે સુંદર સાથ છે એમને આજનો મૂલ મિલાવો દેખીને હૃદયમાં આનંદ થાય કે અમે આટલી વ્યવસ્થા કરીને હમારા ઘર આંગણે સુંદર સાથ આયા. એટલે કથા શરૂ કરતા પહેલા એક વાત કહી દઉં. કાલે પુરાણ સંહિતા મેં લઈને આવેલા, લેકિન આજે સીધો વડોદરાથી સવારે ગયા તો સીધો આવવાનું થયું એટલે બધું સાહિત્ય તે રૂમમાં રહી ગયું. એ સાહિત્યમાં જ્યારે આત્માઓ આવવાની વાત કીધી હતી કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વયં 28મા કળયુગમાં આવશે અને પોતાની આત્માઓ સાથે આવશે. આ ભવિષ્યવાણી અમરનાથ ગુફાના અંદર શંકર ભગવાને કરી. માં પાર્વતીએ સાક્ષાત સાંભળી અને વ્યાસ મુનિએ સમાધિમાં સાંભળી. પછી એમાં લખ્યું જ્યારે પરીક્ષિત રાજા જન્મે જઈને પૂછે, સુખદેવજીને પૂછે કે ભગવાન કે મતલબ મુનિવર કે એ આત્માઓ આવશે તો એના લક્ષણ કેવા દેખાય? જે રીતે આપણે બધા મનુષ્ય છે તો આપણે કદી કહીએ કે ભાઈ આ વ્યક્તિ તો એમનો ડ્રેસ આવો હોય કે એમના માથા ઉપર કંઈક વિશેષ હોય કે અલગ પ્રકારથી. તો સુખદેવ મુનિ ભાગવતમાં કહે કે જેવી રીતે આ દુનિયાના જીવો શરીર ધારણ મનુષ્યનું ધારણ કર્યું છે, બહારથી તો એવા જ મનુષ્ય દેખાશે પણ માત્ર આચરણથી કેવા દેખાશે? પરમધામના બ્રહ્મ મુનિ, પરમધામની બ્રહ્મ સૃષ્ટિ. તો એમનું આચરણ કેવું રહેશે? જીવનમાં ધાર્મિક આચરણ. એક ઉત્તમ પુરુષ બિના ધ્યાવે ન ઓર. સુખદેવજી ભાગવતમાં પરીક્ષિત રાજાને કહે કે એ પરમધામના જો બ્રહ્માત્મા આ સૃષ્ટિમાં આવવાના છે આ કળયુગમાં, તો એમનું આચરણ કેવું? બહારથી ચહેરો મનુષ્યની જેમ જ લાગશે. કોઈ બ્રહ્માત્માઓ સ્ત્રીઓમાં, કોઈ પુરુષોમાં રહેશે પણ આપણે ધાર્મિક આચરણ દેખીશું. શું કીધું? એક ઉત્તમ પુરુષ બિન ધ્યાવેના, એક સબકા માલિક, એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, એકો બ્રહ્મ દ્વિતીયો નાસ્તિ. એને જ માને, એને જ ભક્તિ કરે, એની જ પૂજા કરે, એને સિવાય બીજા કોઈની પૂજા કરે નહીં. એટલે જીવનમાં, સંસારમાં, દાહોદ ઈર્દ ગીર્દમાં, સગા સંબંધીઓમાં કોઈ મનુષ્ય, કોઈ આપણા જેવો ભાઈ આપણા સગા સંબંધીમાં હજી એવો દેખાય કે ના પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ 10 દિશાઓમાં કોઈ જગ્યાએ જાય કે ના જાય, પણ જીવનમાં દેખવાનું કે એક પરમાત્માને માને, એક પરમાત્માની ભક્તિ કરે. એટલે માનવાનું એ ભવિષ્યવાણી આપણે માનવાની કે 28મા કળયુગમાં કીધું હતું કે જે બ્રહ્માત્મા આવવાની છે એ આવી ગઈ છે, પ્રકટ થઈ ગઈ છે અને અમારા સગા સંબંધીઓમાં પણ આ આત્માઓ છે. અને એ જે આત્માઓ આવશે તો એ આત્માઓ આવી તો લાભ શું થાય? પરીક્ષિત જે પ્રશ્ન કરે કે મુનિવર કદી મને ખબર બી પડી જાય કે આ બ્રહ્માત્મા છે,
તો મને લાભ શું થાય એને બ્રહ્માત્મા હાથે બેહવાનો વાતો કરવાનો શું લાભ થાય? તો પુરાણ સંહિતામાં વ્યાસ મુનિજી લખ્યું, શંકર ભગવાનના મુખારવિંદથી સાંભળો, સાર્ધ સપ્ત કોટી ગાયત્રી મંત્રમ જપેત. કેટલા? સાર્ધ સપ્ત કોટી. सार्ध सप्त मतलब 7.5, कोटि मतलब करोड़. एक व्यक्ति संपूर्ण जीवन में यदि मान लो कि गायत्री मंत्र जपे, कयो मंत्र बधाने आवड़तो होती है? निहाळे गया तो अपना छोकरा बोले, जे निहाळे नहीं गया नहीं आवड़े. ओम भूर भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. આ દુનિયાનો કોઈ મનુષ્ય જેવી રીતે આપણે એક મંત્ર બોલ્યો, તમે 100 બોલો, 1000 બોલો, લાખ બોલો, 1 કરોડ નહીં 7.5 કરોડ વાર મંત્ર બોલો, એના બોલવાથી હમારા હૃદયમાં જેટલી પવિત્રતા નિર્મળતા આવે અને એ પરમધામની જે આત્માઓ આ સૃષ્ટિમાં ઉત્પન્ન થાય અને એ આપણને ખબર પડી જાય કે એ આત્માઓ આ છે, તમે ખાલી એમને પ્રણામ બોલ દો, પ્રણામ जी, ખાલી એક વાર પ્રણામ બોલો, તત સામ્યમના આપનુયાત. 7.5 કરોડની તુલનામાં એક વાર પ્રણામથી સમાનતામાં આવી શકે નહીં. ખંડન નથી કરતો ગાયત્રી મંત્ર, હું મંડન કરું છું, મતલબ એની સ્થાપના કરું. શંકર ભગવાને કીધી છે એટલે આ બ્રહ્માંડના માલિક. અને પછી કીધું કે સાર્ધ 3 कोटि तीर्थेषु स्नानम कुर्यात्. हम तो टुआ टिम्बा जाएंगे, महिसागर जाएंगे, ले देके दूर जाएंगे तो हरिद्वार जाएंगे, इससे परे और कहां जाएंगे, वो भी जिंदगी में 2-4 बार. यहाँ व्यास मुनि कह रहे हैं कि 3.5 करोड़ बार आप अपने तीर्थों में जाओ और स्नान करो, और स्नान करने के बाद जो पवित्रता आती है हृदय में, वो पवित्रता आपको 1 सेकंड में चाहिए. तो वो पूर्ण ब्रह्म परमात्मा की आत्मा जो उसमें 28वें कलयुग में आएगी, एक बार आप स्पर्श करो, आप प्रणाम बोल के स्पर्श करो, हाथ करो, पगे छुओ, चाहे गले मिलो, कैसे भी करो, भले एक बार स्पर्श किया प्रणाम बोल करके और आप जो 3.5 करोड़ बार डुबकी लगाओ, दोनों भी बराबर हो सकता नहीं है. इसमें कहा पुराण संहिता में. ये अमरनाथ गुफा में ये बात गूंज रही है. कौन कह रहे हैं? शंकर भगवान. मैं नहीं कह रहा हूं. यदि ये कथा झूठी तो वो अमरनाथ गुफा भी झूठी. ये शंकर भगवान इस ब्रह्मांड के मालिक हमको बता रहे हैं कि जिसको लाभ लेना हो ले लीजिए, एक बार, ना भूतो ना भविष्यति. वो आत्माएं और स्वयं परमात्मा कभी आए, अपने घर से कभी नहीं निकले हैं. कार्य कारण हमने बता दिया पहले दिन की कथा में कि क्यों आना पड़ा, वो भी सारा अमर कथा में लिखा हुआ है. क्यों आत्मा क्यों, तो वहां लिखते हैं किम न दुर्लभम इष्यते. मेरा विषय जो और था, लेकिन जो नए लोग हैं उनको पता लग जाए इसलिए कि परम धाम में सब कुछ सुलभ है, फिर भी एक महती इच्छा है जो मैं तत्प्रियासूच. मतलब श्यामा जी कहती है कि हे धाम धनी, पूरे परम धाम में सब कुछ है, लेकिन एक महती इच्छा है हमारे अंदर. कौन सी इच्छा है? कि ये दुख की दुनिया हमें देखनी है. परम धाम मतलब प्रेम का स्वरूप है, कण कण में प्रेम है, अनंत अनंत प्रेम है. जो कुछ सौंदर्य है, जितने गुण है सारे, लेकिन जो लीला यहाँ देख रहे वो नहीं है, वो देखने के लिए यहाँ आना पड़ा. इसलिए वेदों में जो कहा कि सवै गुह्य प्रजापति, उस धाम में परमात्मा भी है, उनके साथ में उनकी आत्मा है. और हमने उदाहरण दिया था, सूर्य और सूर्य की किरण दोनों एक हैं, समुद्र और समुद्र की लहरें दोनों एक हैं, हमारा हाथ और हमारे हाथ की अंगुलियां वो भी एक हैं. जैसे मान लो समुद्र स्थिर है पूरा, तो क्या कहेंगे? समुद्र है. और वही समुद्र जब लहरों में आ जाता है, अपने आप में क्रीड़ा करता है, खेलता है, तब क्या कहेंगे? लहरें उठ रही है, उठ रही है. समुद्र को सागर बना दिया और हमने लहरों को स्त्रीलिंग बना दिया. सूर्य को हमने पुल्लिंग बना दिया, पुरुष बना दिया, और किरणों को हमने स्त्रीलिंग बना दिया. उसी की किरणें
सूर्य के अंदर से ही निकलती हम तक पहुंचती है, लेकिन स्त्रीलिंग में ले आए। ऐसे ही पूर्ण ब्रह्म परमात्मा स्वयं सबका मालिक एक, एको ब्रह्म वो एक ही है, लेकिन जब लीला रूप में वो अपनी आत्माओं के रूप में है ऐसे हम मान करके, तो वो आत्माएं यहाँ पर आई है। और वो आई है, वो यहाँ दुनिया में खो गए, किसी स्त्री में, कोई पुरुष में, अलग अलग जाति पंथ में है, उसको खोजने के लिए ये बीतक कथा है। पूरी दुनिया ये मंत्र मान ले, पूरी दुनिया प्राणनाथ का जयकारा लगाए, वो जब लगाए तब लग जाए, कोई दिक्कत नहीं है। गुजराती में अच्छा, हाँ, बनने માટે તકલીફ થઈ જાય। एक बार हिंदी में पटरी चढ़ जाती तो हिंदी निकलती अंदर से। ठीक है, એટલે મને ગુજરાતી સિવાય નહીં સમજાય। ठीक। तो क्या था हमारा प्रसंग? हाँ, मतलब पूरी दुनिया माने अथवा ना माने अलग बात। આ બીતક કથા નાંદવાની ધરતી પર સંપૂર્ણ દાહોદ, ગુજરાત, સંપૂર્ણ ભારત અને જે કંઈ આપણો સુંદર સાથ વિદેશમાં પણ છે ત્યાં પણ કથા થાય। ખાલી એક જ કારણ છે, પરમધામની આત્માઓ આવી છે આ માયાનો ખેલ જોવા। અને આ માયાનો જે મતલબ ખેલ જોવાનો છે, પણ ખેલમાં આપણે બી ભેળસેળ થઈ ગયા, એટલે આપણે જવા માંગતા। હવે પરમધામ આપણને જ્ઞાન પણ મળ્યું અને ખબર પણ મળી ગઈ કે હું પરમધામની આત્મા છું અને હું આ ખેલ જોવા આવી છું। મારી આત્માના પ્રિયતમ સ્વયં મને બ્રહ્મજ્ઞાનના સ્વરૂપે લેવા આવ્યા છે, તેડવા આવ્યા। પણ અમે આ સંસાર અમને સારું લાગે, પોરિયાનું શું થાય, પત્નીનું શું થાય, પોરિયાનું શું થાય, ડોહાનું શું થાય, એમ કરી આપણે છોડવા માંગતા નથી। એટલા માટે આ કથાનું તો 28વા કળયુગમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ્યારે આવવાના, આપણા સનાતન ધર્મના જેટલા ગ્રંથો છે બધા ગ્રંથોમાં સંક્ષિપ્તમાં ગુહ્ય રૂપથી ભવિષ્યવાણી બધી કરેલી છે। 28વા કળયુગમાં આખા બ્રહ્માંડનો ભાર હરણ કરવા માટે, બધાને અખંડ મુક્તિ આપવા માટે 28વા કળયુગમાં એક અંતિમ અવતારના રૂપમાં શ્રી વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર। અને એ અવતાર કોનો હશે? એ શક્તિ કોની છે? અક્ષરાતીત એશો વય પુરુષો બુદ્ધ ઉચ્યતે તેજોમયશ્ચાદિ રૂપઃ તસ્ય અવતાર ઉચ્યતે। કે જે અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પરમધામ में છે, એ પરમધામ ત્યાં શક્તિ આ બ્રહ્માંડમાં આવવાની છે। એ શક્તિ જેનામાં બેહે એ સ્વયં પરમાત્માનું સ્વરૂપ થશે। કોઈ પણ જેવી રીતે આપણે આટલા દાહોદના આટલા બધા સુંદર સાથ ભેળા થયા અને હમણાં વડાપ્રધાનની શક્તિમાં હમણાં આપણે બધા સામાન્ય છે, બિલકુલ સામાન્ય। એ આપણે અંગૂઠા છાપ હોય કે ભણેલા કે 10મું પાસ કે 12મું ફેલ જે કોઈ હોય, અને હમણાં વડાપ્રધાનની શક્તિ આપણામાંથી કોઈ મકી દે ભાઈ કે ભાઈ આપણે આ વ્યક્તિને વડાપ્રધાન બનાવવાના છે, એમ કરીને બધાએ લખીને સાઈન કરાવી દીધી, તો શક્તિ કઈ આવી ગઈ? એ ભાઈના અંદર। હવે આપણથી બહાર શરીર નહીં દેખવાનું, રૂપ નહીં દેખવાનું, કેટલા ભણેલા નહીં દેખવાનું, હવે તો અંદરથી શક્તિના હિસાબે આદેશ થાય ને, આદેશનું પાલન કરવાનું। મતલબ એ હવે આપણો ભાઈ, આપણો સગો સંબંધી હતો, પણ શક્તિ અંદર બેહવાથી શું થઈ ગયું? પ્રધાનમંત્રી। જ્યાં સુધી શક્તિ રહેશે એટલે બધા વ્યક્તિ આખી દુનિયા એમને સલામ કરે, આખો દેશ। અને શક્તિ નકળી જાય પછી બીજામાં બેહી જાય, અથવા જ્યાંથી આવી છે ત્યાં જતી રહેશે, પણ વ્યક્તિ તો જિંદો રહે કે નહીં રહે? આપણે રિટાયર બી થઈ જાય, આપણે જેમ ટીચર હોય, શક્તિ પૂરી થઈ ગઈ, આપણે સાઈન કરી દીધી, ભલે અમે 60 વર્ષના થઈ ગયા, હવે આ શક્તિ પાછી લઈ લો, આલ્યા રિટાયર, અમે જિંદા। તો પરમાત્માની શક્તિ આવી રીતે પ્રકટ થાય, જેનામાં પ્રકટ થાય એ પરમાત્માનું સ્વરૂપ। એટલે 28વા કળયુગમાં આવતા પહેલા ભવિષ્યવાણી કરી કે દ્વાપર યુગમાં દેવાપીને મરુએ વરદાન માંગ્યો કે એ પરમાત્માની શક્તિ 2 શરીરોમાં પ્રકટ થશે, 2 વાર। તો દેવાપીએ કીધું કે જ્યારે પરમાત્મા આવે ત્યારે હું સ્વયં શરીર ધારણ કરું અને મારા અંદર પરમધામની આત્મા આવે અને એ આત્માના અંદર પરમાત્માની શક્તિ આવે। વરદાન માંગ્યું દ્વાપર। ભાગવતનો પ્રસંગ છે, મેં લખ્યો નથી, સુખદેવજીએ લખ્યો છે। 2500 વર્ષ પહેલા ધ્યાનમાં બહીન ત્રિકાળદર્શી હતા, એમને લખ્યું। અને પછી એમની લીલા પૂરી થાય પછી એ શક્તિ પાછી આવીને બીજો રાજા તો કોણ? મરુ। એ મરુ મિહરાજ બને, એમ નામ આવશે। અને એ મરુ
ના અંદર શક્તિ આવશે એટલે હરિદ્વારના કુંભના મેળામાં વિક્રમ સંવત 1735 આપણા સનાતન હિન્દુ ધર્મના જેટલા 10 નામ સન્યાસી, 4 સંપ્રદાય, 6 દર્શન, આ બધા જોડે જેમાં શાસ્ત્રાર્થ થાય અને શાસ્ત્રાર્થમાં બધા લોકો પોતાનો ગ્રંથ લાવે અને ગ્રંથોમાં લખેલું છે કે જે હરિવંશ પુરાણ ઇત્યાદિ આપણા ગ્રંથોમાં કે એ પરમાત્મા આવવાના હતા. એ વિક્રમ સંવત 1735 નો સમય લખેલો, ઔરંગઝેબનું નામ લખેલું અને તે દિવસે આકાશમાં ધૂમ્રકેતુ નામનો એક તારો ઉગશે અને તે વખતે 11 મહિનાનું વર્ષ રહેશે એમ બધી ભવિષ્યવાણી લખેલી હતી. એ પ્રકટ થઈ ગયા. પહેલી વાર દેવાપીમાં, બીજી વાર મતલબ મિહરાજમાં. એ જે મિહરાજના અંદર વિરાજમાન હતા એ હમણાં હાલમાં આપણે નાંદવામાં બેઠા એ શક્તિ મધ્યપ્રદેશ પન્ના જિલ્લામાં નિજાનંદ સંપ્રદાય પ્રણામી સમાજનું મુખ્ય મંદિર, મતલબ મુખ્ય કેન્દ્ર, એ શક્તિનું કેન્દ્ર જે પરમધામથી શક્તિ આવી એ મિહરાજ ઠાકુરના અંદર વિરાજમાન એ સ્વયં શક્તિ આજે પણ વિક્રમ સંવત 1751 આમ અખંડ ધ્યાનમાં બેઠા આજે પણ એ ગુમડજી મંદિર નીચે બેઠા છે. કોણ? આ બ્રહ્મવાણી કહેવા વાળા, આ બ્રહ્મવાણી જેમના મુખારવિંદથી નીકળી અને આખા દુનિયાના બધા 4 વેદ, 18 પુરાણ, 6 દર્શન, ઉપનિષદ અને કુરાન, પુરાણ અને બાઇબલ જેટલા ગ્રંથો છે બધા ગ્રંથોને એક માળામાં પીરવા માટે જે બ્રહ્મજ્ઞાન આવ્યું છે એનું નામ શ્રી તારતમ વાણી, શ્રીમુખ વાણી, કુલજમ સ્વરૂપ, સાહેબ સ્વસમ, વેદ આત્મા, વેદ, આ બધું નામ એમનું. એટલે આ બધું સ્વસમ અર્થાત સ્વયંના સ્વરૂપને દેખો મેં કોણ, પરમાત્માના સ્વરૂપને દેખો પરમાત્મા કોણ, કેવા છે, ક્યાંથી, એ બધું સ્વસંવેદના સ્વરૂપમાં છે. એટલે શંકર ભગવાને અમરનાથ ગુફા પહેલે કીધું સ્વસંવેદ સમાદિષ્ટ ફલમ નિત્ય વિહારકમ. આ નામ શંકર ભગવાનના મુખારવિંદથી નીકળ્યું અમરનાથ ગુફામાં કે એમનું જે જ્ઞાન આવશે સ્વસંવેદ સમાદિષ્ટ ફલમ નિત્ય વિહારકમ, કે એમનું જ્ઞાન છે ભાઈ જે ઉપદેશ કરવામાં આવશે સ્વસંવેદના નામથી એને આપણે જે તારતમ વાણી કહીએ એ તારતમ વાણીના રહસ્ય ખોલવું હોય તો આ બીતક સાંભળવી પડે. જેવી રીતે આપણા ઘરમાં આખી દુનિયામાં એક જેમ ખજાનો બેંકમાં ભરેલો છે, અરબો ખરબો રૂપિયા, હીરા મોતી જેવર સોના ચાંદી, પણ એમાં એક દરવાજો લગાડલો મોટો મજબૂત અને એ દરવાજામાં આટલું મોટું તાળું લગાડલો, એ તાળામાં પછી એક આટલી ચાવી જોઈ, તો એ બધો ખજાનો જેને જોઈ એ તાળું પકડે કે દરવાજો પકડે કે ખજાનો પકડે કે ચાબી, જેના હાથમાં ચાબી એનો ખજાનો, બાકી કોઈને મળે. તો આ બીતક રૂપી એવી ચાવી છે શાસ્ત્રોના પ્રમાણથી લઈને આ આપણું બ્રહ્મજ્ઞાનથી લઈ અને તમને બ્રહ્મજ્ઞાનની પહેચાન કરાવે કે કેવી રીતે આ બીતક રૂપી કથા રૂપી ચાવીથી એ પરમધામનો ખજાનો કેવી રીતે આપણે લઈએ, હૃદયમાં ધારણ કરીએ અને જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આપણે એમને લઈ અને પરમાત્માનું નામ લેતા રહીએ અને અંતિમ આપણે સમયમાં બીજાને પણ કહેતા રહીએ. કોઈ એમ નહીં માનતા. નાંદવાની ઈર્દ ગીર્દમાં આપણા ભાઈઓ ને અમારા ભાઈ રામુભાઈ, રત્નાભાઈ, બાબુભાઈ અને રમણભાઈ અને એમના પરિવાર જે કઈ બહેનો, માતાઓ, દીકરાઓ છે, આજ નહીં તો કાલ મહાપ્રલય થાય અને મહાપ્રલયમાં આપણે બધા ધામેથી રોજમ વાળાથી દાહોદ વાળા બધા કઈ મળો ઉપર કઈ દાદા લાકડી લઈ આવ્યા છે આજ કાઠી વાળી સત્સ્વરૂપ બ્રહ્મ. આ બ્રહ્માંડ તો સમાપ્ત થઈ જવાનું, ત્યાં મળવાના બધા એટલું આપણે ત્યાં મળશું. એટલે કોઈ એમ નહીં કે તમારી જોડે આ પરમાત્માનું જ્ઞાન હતું, હમુન તમે જાહેર આમંત્રણ નહીં આલ્યો, નિમંત્રણ નહીં આલ્યો, હમુન કહેવા તમે તેડું નહીં કીધું. કહેતા આવતા નહીં આવતા ઘેર બેઠાથી સાંભળતા. પણ એટલે હમે હમારો ફર્જ ઉતારીએ અને પરમધામ में हमें એ સખીઓને કીધું હતું એ સખીઓ હજી તમે ભૂલી જાઓ તો તમે એ સંદેશ લઈને મારા ઘરે આવજો અને મને મળશે તો આ સંદેશ લઈને હું તો તમારે ઘરે આવે અને તમને પણ હું આ સંદેશ કહીશ અને તમે પણ આ જે મેં માન્યું છે એવી રીતે જેમ તમે પણ માનજો. એ આપણે પરમધામમાં આત્મા એકબીજાને જે વચન આપ્યું હતું એ વચન નિભાવવાયા છે. એ આખી દુનિયા સાંભળે કે નહીં સાંભળે તો અંતિમમાં આજે વિષ્ણુ ભગવાન ખરા કે નહીં, જેવી રીતે આ લાઈટ કઈથી આવે, આટલું બધું મેન પાવર થાંભલેથી આવે ને,
આપણે નવો તાર લાવીએ, આમાં લગાડો, પેલામાં લગાડો, પેલામાં લગાડો, પેલા આમાં ઘણા બધા વાયર લાવવા પડે. શું કરવાના? થાંભલેથી છોડીને કીધું અહીં જોડ દેવા, એક હાથે બધા બળે. આપણે કનેક્શન ચેન્જ કરવું હોય શું કરવાનું? અલગ અલગ નહીં જોડવાનું બધામાં. આપણે લગભગ પછી કનેક્શન કરી મેં ક્યાં મેન લાઈન છે, મેન લાઈનમાં તાર જોડ દો એટલે બધામાં ગોળા બળે. બસ આટલું થઈ ગયા. એટલે હમણાં તો અમે કેવલ પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓને, ઈશ્વરી સૃષ્ટિને આ બ્રહ્મ જ્ઞાન સંભળાવવા આવ્યા છીએ, એમને જાગૃત કરવા માટે કે ભાઈ તમારું ધામ ક્યાં છે? પરમ ધામ. તમે ખેલ જોવા આવ્યા છો એટલે હવે આ દેખી લીધું હોય, બધું કરી લીધું હોય તો આ જ્ઞાન લો અને ધ્યાનમાં બેસી જાઓ અને આ જ્ઞાન બીજાને વીકો અને ચાલો આપણા નિજ ધામ. એટલે આપણે પેલું ભજન નહીં ગાય, निज धाम की गाड़ी में क्या है वो, निज धाम की गाड़ी में हम जाएंगे, फिर तो पोताना पियो जी ने मिल जाए। मुझे एक लाइन याद थी, मैंने एक लाइन बोली है. जो भी है, निज धाम की गाड़ी में बैठने के लिए टिकट है, हम सब वहां जाएंगे. जिन्होंने नहीं लिया है, हमारा ही परमात्मा बड़ा, हमारा ही देवता बड़ा, कोई बात नहीं, आप रखिए, हम अपमान नहीं कर रहे. गांव का सरपंच का महत्व है 100% है. वो कैसे पढ़ा लिखा हो चाहे अनपढ़ हो, लेकिन महत्व तो है. लेकिन वही सरपंच यदि तालुका में जाए तो थोड़ू सत्ता कम पड़े. એને ખબર છે હું સરપંચ છે પણ તાલુકા વાળા જો કરતા ઓછી છે, અને ગામ વાળા તાલુકા વાળા બે જણા મળીને જિલ્લામાં જાય એવું ખબર છે આ ભાઈ છે ને હમારી સત્તામાં છે પણ આને કરતા અમારે કામ ઓછી છે. પછી જિલ્લા વાળા મળીને ગાંધીનગરમાં જાય 3 જણા, તો 3 જણા પહેલા તો ભૂપેન્દ્રભાઈ પટેલને પ્રણામ કરે, અમારી કામ સત્તા છે ખરી પણ આના જેટલી નહીં મળે, ઓછી છે. અને ભૂપેન્દ્રભાઈ હાથે બધા મળીને દિલ્હી જાય, મોદી સામે ઉભા રહે, ભલે અમે તે અમારા ગામના રાજા છે પણ તમે આખા દેશના રાજા, એટલે અમારી કામ છે ખરી સત્તા પણ કેટલી ઓછી છે. અને મોદીના બધા મળીને રાષ્ટ્રપતિ સામે જાય, ભલે અમે હજી તમારા જેવા છે પણ દરેક સત્તા અમારી કામ છે ખરી પણ કોઈનું અપમાન નથી. પણ હવે આ બધી સત્તાઓમાં એક મહાસત્તા છે. હવે અમારી કાન એક ફૂલહાર છે તો કોને પ્રણામ કરીએ આપણે? એકને માળા પહેરાવી દી બધા ખુશ થાય તો આટલામાં કોને પહેરાવી? વિચાર કરો. અને ગામના સરપંચને પહેરાવો તો બધા નારાજ થાય. તાલુકા વાળો કે એને કરતો હું મોટો, હું 7 ગામનો, જિલ્લા વાળો કે હું તો મતલબ 50 ગામનો, फिर गांधीनगर वाला के હું તો 1000 ગામનો, મોદીજી કે હું તો 1,00,000 ગામનો, બધા નારાજ થાય. અને અમારે માળા લઈ દિન રાષ્ટ્રપતિના ગળામાં લો, કોઈ નારાજ થાય? કોઈ નારાજ. તમે તમારી સત્તામાં રહો, અમે તમારું અપમાન કર્યો, પણ આ મેન સત્તા રાષ્ટ્રપતિ છે. એવી રીતે દેવી દેવતા ઋષિ મુનિ हमारी मनोकामना पूरी करे, સંસારનો પદાર્થની કામના પૂરી કરે, કઈક રોગ હોય, કઈક જે અડચણ હોય બધું પૂરું કરે, આ નિશ્ચિત કરે, કરશે પણ. લેકિન એક મનોકામના કોઈની પૂરી ના કરે. કઈ? અમર પદ આપવાનું. તમે અમર વરદાન માંગો, અમર થવાનું વરદાન માંગો, અમર પદ પ્રાપ્તિનું સ્થાન માંગો, એ આ સંસારના દેવી દેવતા આપી શકે નહીં. એટલે મેં કીધું તું તે દિવસે પણ, અને પાછું આવી રીતે કરું છું. મારો પ્રસંગ અલગ છે પણ થોડું પુનરાવૃત્તિ દોષ થઈ શકે. કે શાસ્ત્રોમાં કીધું છે કે એક વાર કોઈ વાત કહી દઈએ તો બીજી વાર પુનરુક્તિ દોષ થઈ જાય, મતલબ એ વાતને બીજી વાર નહીં કહેવાની. પણ શાસ્ત્રમાં બીજો પણ છે એક નિયમ કે દ્વિર્બદ્ધમ સુબદ્ધમ ભવેત. એક વાર બાંધેલા ને ફેર બીજી વાર બાંધે એટલે મજબૂત થઈ જાય. કાઢો થાય ને. હમણાં નાના પોરિયાને આપણે કહીએ કે બેટા ઓલું વાસેડું માં બાંધી આપ કે બોકડું બાંધી આપ. આ પોરિયા નવા હરપો વાળે કે નહીં વાળે અમથા તો ગોવિંદ નહીં આવે તો આપણે ભાળવા જાય. આ પોરિયા બાંધ્યું છે જેમ તેમ હરપો વાળ્યો છે પણ જરીક ઢીલો છે. રાતે કદી ઉઠી જાય, દાણા હાણા ખાઈ લે, વધારે પેટ ફૂલે મરી જાય. એને કરતા હું પોરિયાના બાંધેલા હું એક બીજી હરપો હું વાળ દઉં. મતલબ દ્વિર્બદ્ધમ સુબદ્ધમ ભવેત. એક વાર બાંધેલા ફેર બાંધી દઉં મજબૂત, ભલે હાવ તો બકડું મરી જાય પણ ખુલે નહીં. તો એવી રીતે આ વાતને મારે પાછી કહી દેવી પડે.
મતલબ પુનરુક્તિ દોષ ના થાય કે સંસારમાં બધું આપી શકે. રાવણ જેવો રાક્ષસ હિમાલયમાં જઈને તપસ્યા કરે, ઓમ નમઃ શિવાય ને ડમક ડમક કરીને જપ સ્તોત્ર લખે, અને પછી શંકર ભગવાન પ્રસન્ન થાય. હું જોઈએ એમ કે બોલો હોનું જોઈએ એમ કેટલું જેટલું દુનિયામાં છે બધું. શંકર ભગવાન મારે કન તો મળે નહીં. બોલે આખી દુનિયાનું આપણે હોનું કોની કન? કુબેર કા. આપણે કુબેરની પૂજા કરી ને એ ભાઈ તે વખતના ધનવાન, મતલબ અંબાણી અદાની વાળા તે વખત વાળા. તો બોલે આક્રમણ કરો. તો બધા બોલે કે ભાઈ તું હળે હળે હાલ દે, અમે પેલા વરદાન આલ્યું છે એટલે અમારે આલુ પડે. બોલે નહીં આલું મારું હોનું. બોલે ફેર જીએસટી લગાડું, આ લગાડું, છાપે મારી કરે, જેમ તેમ કરી લીધી. સ્વયં ગળામાં નાગ પહેર્યા, ભભૂતિ લગાડી, જહેર પીધું અને ધ્યાનમાં બેઠા, અને ભગતને હું આલીને બેઠા આખા દુનિયાનું હોનું આલી દીધું. રાક્ષસ ખબર છે ત્રિકાલદર્શી છે, આ જાન તોફાન કરે એ કરે, પણ તો દે માંગ્યું એટલે આપી દીધું. એટલે ગમે તે 14 લોકના બ્રહ્માંડનું કોઈ પણ વસ્તુ તમે માંગો મળી જશે. સ્વર્ગ માંગો મળશે, વૈકુંઠ માંગો મળશે, આ બધું મળશે, પણ એક વરદાન મળે નહીં. કઈનું? અમર પદ થવાનું વરદાન મળે નહીં. એટલે હું પાછો ત્રેતાયુગમાં લઈ જાઉં. ત્રેતાયુગમાં મેઘનાથ ઓળખે ને, રાવણનો સુપુત્ર પુત્ર મેઘનાથ, છોકરો એમનો, યુદ્ધમાં માહિર, ધરતીના બધા રાજાઓને જીતી લીધા. એટલે આ ભૂવરલોક, ભૂવરલોક એમને જીતી લીધું. સ્વર્ગલોક પહોંચી ગયા, બધા દેવતાઓને હરાવી દીધા, સ્વર્ગમાં પણ બેહી ગયા. એમ કરી દેવતાઓ નાસીને ભાગીને ક્યાં જાય? ત્રાહિમામ ત્રાહિમામ એમ રક્ષા કરે. કઈ જાય? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આ દેવતાઓના રક્ષણહાર. બ્રહ્માજી જોડે ગયા, પ્રભુ બચાવો. બોલે શું થઈ ગયું? બોલે બધાએ ખાતે. બોલે રાવણના છોકરા ઇન્દ્રજીતે યુદ્ધ કરતા કરતા અમને હરાવી દીધા અને સ્વર્ગમાં પણ રાજ સ્થાપિત કર્યું. હવે અમે કઈ રહેવું? ધરતીમાં હતી રાક્ષસ અને સ્વર્ગમાં હતી રાક્ષસ. અમારે કઈ રહેવાનું? ઉપાય કરી આલો. તમે મેન. તો બોલે કઈ વાંધો નહીં. દેવતાઓ બધા વૈકુંઠમાં બેઠા અને બ્રહ્માજી આયા સ્વર્ગમાં, અને પેલા ઇન્દ્રજીતને સામે નામ મેઘનાથ છે. નામ શું છે? પણ સ્વર્ગમાં જઈને ઇન્દ્રને પણ જીતી લીધો, તો નામ શું પડ્યું? ઇન્દ્રજીત. ઘરનું નામ મેઘનાથ. પણ તે ઇન્દ્રને પણ આ પદ જીતાય નહીં, છતાં પણ તે જીતી લીધું. આવો સુરવીર છે, મહાબલી છે. એટલે બ્રહ્માજી કીધું કે આજથી તને ઇન્દ્રજીતના નામ છે ઓળખશે, કે તમને જેમ તમે ઇન્દ્ર પણ હરાયો. તો બોલે આ સ્વર્ગ છોડી દો ભાઈ, અને સ્વર્ગ છોડવાનું જે મૂલ્ય માંગો, જે કિંમત માંગો, હું આપી દઉં. બોલે એક વસ્તુ માંગુ. કઈ નહીં માંગુ? મને અમર થવાનું વરદાન આપી દો. ઇન્દ્રજીતે બ્રહ્માજીને કહ્યું કે મને અમર થવાનું વરદાન, ખાલી એક વસ્તુ આપી દો. હું હમણાં તરત જેટલું જીત્યો છે 1 સેકન્ડમાં છોડીને મારી લંકામાં જતો રહું, અને પછી ભવિષ્યમાં પણ હું આક્રમણ કરું. એથી બ્રહ્માજી બોલ્યા, બેટા તું માંગ, પાતાળથી લઈને વૈકુંઠ માંગ લે, અમારું પોતાનું સિંહાસન માંગ લે, બધું હાજર, પણ અમર થવાનું વરદાન આપવાની શક્તિ આ 14 લોકના બ્રહ્માંડમાં કોઈને પણ નથી, એટલે હું આપી શકું નહીં. આ બ્રહ્માજીનું વચન છે. એટલે આ બ્રહ્માંડમાં કોઈને પણ આપણે અમર થઈ શકીએ નહીં. એટલે 28મા કળયુગમાં અમર કથા અવતરિત થઈ. એટલે એ મતલબ નામ અમર, એટલે કીધું કે એ અમર જ્ઞાન અવતરિત થશે. એ અમર જ્ઞાનને જે માનશે, સ્વીકારશે, મંત્ર ગ્રહણ કરશે, અને આ વાણી પધરાવે, આ વાણીને ચિંતન મંથન કરે અને સાર રૂપમાં હૃદયમાં ધારણ કરશે, બીજાને પણ કહેશે, તો શું થશે? એ વ્યક્તિ આવાગમનના ચક્રમાંથી છૂટી જાય. એટલે 84 લાખના ચક્રમાં ફરવું પડે નહીં. અને આવો અવસર કેટલી વાર મળ્યો છે? માત્ર અને માત્ર એક જ વાર. ક્યારે? 28મા કળયુગમાં. સતયુગમાં નહીં, ત્રેતામાં નહીં, દ્વાપરમાં નહીં. એટલે સતયુગ વાળા દેવતાઓ,
ત્રેતાવાળા અને દ્વાપરવાળા બધા ક્યાં છે હમણાં? કળિયુગમાં. બધા ક્યાં છે? ગાયંતી ખલુ ગીત કાની ધન્યાસ્તે ભારત ભૂમે. સ્વર્ગ વાળા, મારો પ્રસંગ અલગ થઈ ગયો છે હો. જે અમારો ડગર હે મુશ્કેલ કઠિન સફર વાળો અમારો એ અમારો પ્રસંગ હતો ગઈકાલનો. પણ આ વાત મારે સ્પષ્ટ કરી દેવાની છે કે સ્વર્ગના દેવતાઓ સ્વર્ગમાંથી રે અને ગાયન તો ખલુ ગીત કાની ધન્યાસ્ત ભારત ભૂમે, કે ઉપર બેઠા બેઠા એ કે ભારતની ધરતી ધન્ય છે. આ તો સ્વર્ગવાળા દેવતા બોલે. સ્વર્ગવાળા દેવતાઓની મહારાણી કોણ? માં પાર્વતી. એ પાર્વતીએ પણ અમરનાથ ગુફામાં કીધું, કલીર ધન્ય કલીર ધન્ય કલીર ધન્ય મહેશ્વર. એ મારા સ્વામી કળિયુગ, હું સતયુગનું અપમાન નથી કરતો, ત્રેતાનું અપમાન નથી કરતો, દ્વાપરનું અપમાન નથી કરતો. આ બ્રહ્માંડના માલિકની પત્નીએ કીધું છે અને અમરનાથ ગુફામાં કીધું છે, એટલે અમે કર્યા કે કળિયુગમાં જન્મ લેવા વાળા મનુષ્ય ધન્ય થશે. અને એ પણ ભારત, આર્યાવર્તે, ભરતખંડે, જંબુ દ્વીપે અને અષ્ટવિંશતિ તમે કલયુગે કલી પ્રથમ ચરણે, કે કલયુગના પ્રથમ ચરણમાં એ પૂર્ણ પરમાત્માની શક્તિ આવશે. અને એમનું પ્રવચન કોઈને સાંભળવા મળે, કથામાં બેહવા મળે, અને માનો ની સાંભળો, ની ધ્યાનમાં મતલબ મગજમાં નહીં આવે તો લાભ થાય, તો આવીને બહવાની. ભાઈ હમણાં ભારે ટાઢ વાગતી હોય, અંગીઠી બળતી હોય, અને તમે ભાઈ હું નહીં તાપું, હું શેટી રેમ કર, એ તમે તાપો કે નહીં તાપો, મેર જાણબો એ અગ્નિ પોતે આવી જાય અમારી કાન. અમે પોતે ઓના થાય, આપણે હાથ લાંબા નહીં કરવું પડે, લાંબુ ટૂંક કઈ નહીં, ખાલી મેરે જાય. એ તમે ઊંઘાવો તો દી લાકડા નહીં મેકો, લાળા નહીં બાળો તો દી જ્યાં સુધી બળે ત્યાં સુધી અમને ગરમી આપે. અને અમે જે ઠંડથી જે મતલબ છે ગ્રસિત, એ ઠંડ અમારી નીકળી જશે. તો સત્સંગમાં આવવાનો આ લાભ. એટલે આ નાંદવાની ધરતીમાં, અને અમે નાંદવાનો શબ્દનો ભાવાર્થ કીધેલો અમે, આ બધા પાછો કીધો, દ્વિરબદ્ધમ સુબદ્ધમ ભવેત. એક વાર બાંધેલા ને ફેર બાંધી દેવાના. हमारे મનુષ્યમાં કોઈ પૂછે, જેમ મેઘનાથે બ્રહ્મજીને પૂછ્યું, તો આપણને આપણે પણ આપણા ગુરુજનોને, આપણા જે કઈ ધર્મ સંપ્રદાયને માનતા હોય, દેવી દેવતા ઋષિ મુનિ, કોઈ વાંધો જે કઈ માને, પણ આપણે પૂછીએ કે हमने भाई જે मतलब हमने रोग से हमारा रोग असल कर દીધા, हमारे ઘેર એમ નહીં થાય, તે થઈ ગયો, જે કઈ માંગીએ આપણો માંગીએ. ભાઈ અમે મતલબ છોકરા હોય તો અમે મતલબ 10મું પાસ કરી દઈએ, 12મું પાસ થાય, ભગવાન અમને ખબર છે નથી ભણ્યા અસલ પણ પાસ કરી દીધો, તો નારિયેલ હાળિયા ફોડી જાય. એકવાર અમારે પાવાગઢથી ફરી જાય, કેદારનાથ ફરી આવી, કે દેવઝરી ફરી આવી, જય ફરી આવી, પણ નહીં તો ઘેર બટો બટોથી ફોડી દે. પણ તમે મને પાસ કરી દેજો, માં મારે બાપો આ પોરિયાની. જે ભણી ગણી પાસ થઈ જાય, તાકે જે મને ઘણા દિન થાય કે નાની મોટી નોકરી લાડતો, તો પહેલો પગાર કઈક સેવામાં કરે. અને મને કોઈને રોગ આવે તો ભાઈ અમે આ રોગ એમ કર દો, એમ કર દો, ઓમ કર દો. અને જેને वो नहीं होता આપણે જેવું કે હમ નથી અસલ ને वो મળી જાય, અસલ કામ કરે, આ वो મળી જાય અને પછી થોડીક ખટપટ વાળી મળે તો ફેર જાય, ભગવાન મળી છે પણ મને ઉધાર દો, ફેર નારિયેળ ફોડી. मतलब બધી મનોકામના અમારી પૂરી થાય. તો જે દેવી દેવતાને અમે મનોકામના માંગીએ, પણ એક મનોકામના અમારી થાય કે અમને અમર થવાની ઔષધિ બતાવો. દવા, ઔષધિ મતલબ દવા, ઔષધિ જડીબુટી ખાઈને એ આપણે ઔષધિ કહેવાય, આપણી ભાષામાં દવા. કોઈ વ્યક્તિને પૂછો, કોઈ સંસારમાં કોઈ સામાન્ય વ્યક્તિને, કે એકવાર એ દવા ખાઈ લો અને અમર થઈ જવાય છે? નાન દવા નિમળ દવા. મનુષ્યથી ઉપર દેવી દેવતાઓને પૂછો કે દેવતા ભાઈ જે મને તમે કઈ ની ઔષધિ ખાધી છે, તો હમુંદી કઈ ઔષધિ આલો, કઈ ની ઔષધિ? અમર થવાની. સ્વર્ગમાં જઈને પૂછો તો સ્વર્ગ વાળા હું કે આ સ્વર્ગ હું કે નાન દવા. સ્વર્ગ માંગ લો, તમને સ્વર્ગ આપી દેશું. જ્યાં સુધી મહાપ્રલય થાય ના ત્યાં તમે સ્વર્ગમાં રહો, પણ અમર થવાની દવા નાન દવા. એના ઉપર હજુ જાઓ
સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક, સતલોક. બ્રહ્મા વિષ્ણુને પૂછો, ભગવાન આ કદી દેવી દેવતા મનુષ્ય સાધુ સંતો ના આપતા હોય આ દવા? બધા કીરા નાન દવા, તમે તો કરો દવા. તો ભાગવતમાં લખે, અહમ બ્રહ્મા અહમ વિષ્ણુ શિવો અહમ ઇતિ મોહિતા ન જાનીમ વયમ ધાતઃ પરમ વસ્તુ સનાતનમ. એ સનાતન વસ્તુ દવા અમે જાણતા. ભાગવતમાં લખેલો શ્લોક છે, મારો નથી. હું બ્રહ્મા છું, હું વિષ્ણુ છું અને હું શંકર ભગવાન છું આ બ્રહ્માંડનો, આટલું તો જાણું છું. પણ અમે પોતાના ધામમાં બેહીને જે ધ્યાન મતલબ વયમ ધાતઃ ન જાનીમ, હમ ત્રણે ધ્યાન કરીએ છીએ, એને પ્રાપ્ત કરવા એ દવાને, એ ઔષધિને, એ પરમ તત્વને ન જાની મહ, અમે પણ જાણતા નથી. એટલે શું થઈ ગયો? નાન દવા. પાતાળથી લઈને વૈકુંઠ સુધીમાં અમર થવાની દવા નથી. ત્યારે શંકર ભગવાને કીધું 60,000 વર્ષ સમાધિ લગાવી અને એ હું દવાનું એડ્રેસ લઈને આવ્યો અને માં પાર્વતીને કીધું કે આવી ગઈ કઈ નહીં, અમર દવા 28મા કળિયુગમાં. અને એ કળિયુગમાં આ બ્રહ્મ જ્ઞાન લઈને આવ્યા. એટલે આપણા સનાતન ધર્મના શાસ્ત્રોમાં અમારો વિશ્વાસ હોય, हमारा साधु संतों पर हमारा विश्वास हो, हमारा देवी देवताओं पर हमारा विश्वास हो, हमारा त्रिदेव पर विश्वास हो, अमर कथा पर विश्वास रखता हो, रामायण शंकर भगवान विष्णु भगवान कृष्ण भगवान आ बधा पर विश्वास हम रखता हो, ये शास्त्रों में तमे वांचजो। एटले बधी जग्याए अविनाशी एक पूर्ण ब्रह्म परमात्मा सबका मालिक एक नी भक्ति करवानी कीधुं छे। एटले ए ज्ञान 28वां कलयुग में लई अने हमें अहीं आया छे अने श्री विजयाभिनंद बुद्ध निष्कलंक अवतार ना रूपे स्वयं श्री देवापी नो जीव आ कलयुग में देवचंद्र बनी आव्या। 11 वर्षना थया, कच्छ में जाईने देखी आया कि मारे कच्छ जवानुं छे, एटले हवे जवानी तैयारी करे। हाईती हवे शुरू करे प्रसाद जामांथी ले प्रसाद पोड़े रहे पिछला दिन रह्या घड़ी चार, वे साथ असवार भये ए करने लगे विचार, ए करने लगे विचार। कमर बांधते बांधते कछु ढील हो गई ईत। पूर्व जन्म द्वापर युगना देवापी वरदान लईन आ कलयुग में उमरकोट मारवाड़ वर्तमान में पाकिस्तान में उत्पन्न थया अने नाम पड्યું श्री देवचंद्र। एमना अंदर परमधामनी शक्ति अने ए जे छे शक्ति कई नहीं श्री विजयाभिनंद बुद्ध निष्कलंक अवतारनी वाली शक्ति एमां छे। पण ज्यारे एमने खबर पड़शे त्यारे आ शक्ति जाहिर थशे। एटले एक ग्रंथ छे, गलतीथी एक किताब आवी छे, घणी नानी किताब छे, बुद्ध गीता अने बुद्ध स्तोत्र, साउथनी दक्षिण भारत। आजथी केटला सैकड़ो वर्ष पहला दक्षिण भारत में आ ग्रंथ साधु संतोना माध्यम आमां मतलब नारद जी, विष्णु भगवान, शंकर भगवान, पार्वती अने मतलब सनक, सनातन, सनंदन, सनत कुमार मतलब ब्रह्माजीना मानसिक पुत्रो आ बधानी वात लखी छे। एटले 28वां कलयुगमां स्वयं श्री परमात्मा बुद्ध अवतारना रूपे अने श्री विजयाभिनंद बुद्ध निष्कलंक अवतारना रूपे केवी रीते प्रकट थवाना। एटले आमां लख्युं के शुरुआतमां आ शक्ति गुप्त रहेशे, मतलब आखा ब्रह्मांडने खबर पड़े तो हमणां एमनो जन्म थयो छे, जाहिर थया नथी, एटले आ शक्ति गुप्त रहेवानी छे। पण ज्यारे विक्रम संवत 1735 आवशे त्यारे हरिद्वारना मेळामां आखा सनातन धर्मनी सामे जाहिर थई, आखा हिंदूनी हाँ बधा सामे। एटले बधा आपणा सनातन धर्मना आचार्यो, आपणा आचार्यो जे स्नान करवा नहीं जाए, आपणे देखीए टीवी में हमणां ते वखत टीवी नहीं हती, हमणां टीवी में देखीए मोटा मोटा आचार्य महामंडलेश्वर गादीपति कोई मतलब हाथी पर बेही, कोई रथ पर बेही, कोई पालकी में बेहीने स्नान करे। तो त्यां आगळ स्वयं श्री विजयाभिनंद बुद्ध निष्कलंक अवतार मतलब ए परमात्मानी शक्ति जेनामां विराजमान हती ए त्यां मेळामां गया अने मेळामां बधाने कीधुं अमे आवी गया। एटले अमे कीधुं के शुरुआतमां गुप्त रीते जशे अने त्यां आगळ जाहेर थशे। एटले आपणी वाणीमां कीधुं
મેલા બરસ હોશી સાથ હોત સબ તૈયાર. એવો એક સમય આવશે કે સુંદર સા બધા તૈયાર થાય અને હરિદ્વારમાં એક મેળો થશે, એ મેળામાં જાહેર થાય. એટલે હમણાં એ શક્તિ છે પ્રકટ, પણ ગુપ્ત રીતથી છે. એટલે દેવચંદ્રજી કે મારે પરમાત્માને ખોજ કરવી છે. મેં કોણ કહા થી આયો કોણ મેરા ભરત. જો મારા પિતાજી જોડે ગયા અને કચ્છ દેખી આયા કે જેમાં કચ્છમાં ઘણા બધા મંદિર છે, પૂજારી લોકો છે, વિદ્વાન લોકો છે. એટલે હું થઈ જાઉં એટલે મને બધા પ્રવચનના માધ્યમથી હું કોણ છું એની ઓળખ થઈ જાય, હું ક્યાંથી આવ્યો છે એની ઓળખ થઈ જાય, અને મારી આત્માનો માલિક કોણ છે આ પણ ઓળખ થઈ જાય. એટલે હું મારા ગામ, મતલબ મારું ગામ છે મારવાડ, ઉમરકોટ, હું ત્યાંથી ભાગીને નહીં જાઉં એમ વિચાર કરે. કોણ? દેવાપીનો જીવ દેવચંદ્ર. પછી 16 વર્ષની ઉંમર થાય, જાન જવાની તૈયારી થાય અને બધું જવાનું તૈયાર થાય તો એ તૈયારી કરે. જાન વાળા હાથે નહીં લઈ જાય કે હવે તમે લઈ જાય. બોલે કોઈ વાત નહીં, અમે પેદલ પેદલ, હું પેદલ પેદલ મતલબ ચાલતા ચાલતા આવી જાય. તમે જાન વાળા 200 ઘોડસવાર છે, એક ઊંટ ગાડી છે, આ તમે લઈને જશો તો તમારા પગલાની પાછળ પાછળ હું ચાલતો આવી જઈશ. પણ પરમાત્માએ પરીક્ષા કરી કે તમારે દુનિયાનો કોઈ સહારો લેવો હોય તો તમે સહારો મળે. તમે એવા પૂર્વજન્મના તપસ્વી જીવ છો, એવા સિદ્ધ યોગી છો, તો આ જન્મમાં પણ તમારે જે મહેનત કરવી પડશે. એટલે એ દેવાપીના જીવ દેવચંદ્રજીને કીધું કે જાનવાળા છે એ પણ જતા રહ્યા, અંધારું થઈ ગયું છે, અને એ ઘોડાના ઊંટના પણ પગલા દેખાતા નથી. અને હવે તમે અહીંથી નીકળો તમારા ઘરથી, અને કચ્છ જવું હોય તો તમે નીકળો, અને રસ્તામાં હું સ્વયં તમને લેવા માટે આવું છું. એટલે કીધું કે લે પ્રસાદ પોડે રહે. બપોરે ભોજન લીધો અને થોડી વાર માટે કે મારે રાત્રિનું ચાલવાનું છે એટલે હું થોડી વાર વિશ્રામ કરી લઉં. અને કઈક કમર બાંધતે બાંધતે કછું ઢીલ હોત ગયે, કે સામાન બાંધે બેગ ભરે કઈક પોટલી બનાવે એમાં કઈક સામાન રહી ગયું તો એ બાંધવા કરતા બધા ભાઈ જતા રહ્યા. ચલે જાત અતિ ઉતાવલે મન में પહોંચી ધાય, કે જાન તો જતી રહી, એના આપણે ઘોડાના પગ નહીં દેખાય, ઊંટના પગ નહીં દેખાય, અને આ ભાઈ જાય. જો ઉમરકોટ થી કચ્છ 120 કિલોમીટરની દૂરી આપણે દેખ લઈએ, 120 કિલોમીટર. રેતીમાં આવવાનું, એકલાય આવવાનું, કોઈ સહારો સહયોગ નથી. 16 વર્ષનો આ દેવચંદ્ર કે મારે કોણ ક્યાંથી આવ્યો, કોણ મારી આત્માનો પ્રિયતમ છે, મારે આ જો ખોજવાનું છે એમ કરી નીકળે એકલા. વે અસવાર એ પ્યાદે ક્યો કર પહોંચો થાય. એ તો સવારીમાં હતા, આ ભાઈ ચાલતા છે એટલે તો પણ દોડતા જાય કે હમણાં પકડી લઉં, હમણાં પકડી લઉં, પણ પકડમાં આવે નહીં. થાકી જાય કે એક બે વ્યક્તિ હોય તો પણ નહીં થાય એવું આ મતલબ ભયંકર રસ્તો છે. કોણ રાજ્ય, કઈનું સરહદ, કઈનો સીમાડો પણ કઈ ખબર પડે તો એ ભાઈ ચાલતા જાય, જે થાય દેખાય, ભગવાન તમારા નામની અમે જેમાં યાત્રા કરીએ. यूं करते चले जाते एक शख्स दिया दीदार. 16 વર્ષના દેવચંદ્રજી કચ્છના મેદાનમાં ચાલતા જાય એટલામાં દૂરથી એક શખ્સ મતલબ એક આદમી એમની તરફ આવતા દેખાયા. સ્પષ્ટ ચહેરો નહીં હતો પણ કોઈક સિપાહી, કોઈક ચોર, ડાકુ જેવો લાગ્યો એમને. પણ મારી જેમાં સામે આવે છે એમને લાગ્યું એ ચોર મોકો મારેગા નહીં બચને કા ઠોર. બોલ્યા કોઈ ચોર લૂંટેરો લાગે છે એટલે મને મારી અને મારી પોટલી, મારું સામાન, મારું જે કઈ છે એ બધું મારથી લઈ લીહે એમ લાગે. એટલે એ ભાઈને દહશત આવી એટલે હું શું કરું, હું નહીં કરું એ વિચારવાનું પણ ભૂલી ગયા. આટલું વિચારે એટલામાં इतने में आ गए हो गए मुलाकात. એટલા જે ભાઈ શેઠી દેખાતેલા એ કઈ આવી ગયા, હામ હામે રૂબરૂ આ ગયા. તો દેખતી દહશત વકાને લગા બાત. દેવચંદ્રજી કઈ નહીં બોલ્યા, કેમ કે હું બોલું હું નહીં બોલું કઈ ખબર પડે. ઘણી વાર આપણને હજી વાટે જતા હા ભળાઈ જાય, આપણને હા ભળાય અને માતાઓને હાથની જરૂર નહીં પડે. અહીં તો ખાલી 20 પડી ભળાવી જોઈએ. એટલે આ કઈ જાય મતલબ જેમ આગળ જાય પાછળ જાય ચિલ્લાય અવાજ પણ નીકળે. આવી સ્થિતિ થાય. ગામ વાળા નહીં થાય, શહેર વાળા થાય. હવે આટલો કોકરોચ એકવાર સુંદર સાથ આયા અમતે પન્નામાં
એક ભાઈના મતલબ રૂમમાં સોમામાં આતરુકનું જીવડું ભરાઈ ગયું, નાનું જીવડું ઉડતું એનું ભરાઈ ગયું. એ ભાઈ રોહડી કાઢી મને મહારાજ દોડો દોડો મહારાજ દોડો, મને લાગ્યું હાપ આવી ગયો. તો અમે રોહડી કાઢીને બેટરી લઈને દોડે, લાકડી લઈને. તો કે આટલો નાનો કીડો એમના બિસ્તર ઉપર જાય, એ ચાહતા તો એમ કરી દેતા, પણ ઓ રા કીડા આ ભાળવા ગયા આતરોકનો. પણ ભાઈ શહેરમાં રહેવા ટેવાયેલા એવું આતરો બી કીડો મચ્છર લૂસ્યું પણ નહીં દેખ્યું, તો ભાઈ આતરા કીડા મેં ચમકી ગયા. આપણે તો આવો મોટો હાપ હોય તો એને એ કરી દઈએ, પણ આવું થઈ જાય. તો આ તો એક છોકરો છે, સામે એ પહાડ જેવું શરીરનું સૈનિકનું રૂપ ધારણ કરી આવે, એટલે સામે વાળા ભાઈ હું કીધું વાત કરી. અને એ ભેષ કેવો હતો? એ ભેષ સિપાહી કા કમર કટારી તલવાર, મોહ દાડે હાથ બરછી, એસો ભેષ લ્યાવન હાર. જે સામે આવ્યો છે કેવો? એ ભેષ સિપાહી કા, સિપાહીનો જેવો ભેષ, કમર કટારી તલવાર, એક તો લાંબી વાળી તલવાર, એક નાની વાળી તલવાર. જેટલા ભણેલા હોય એમને ખબર હોય, એક આર્થિક ની ખોહી લઈને જાય અને ખાંદે લઈને જાય. એ બે તલવાર પેલા ભાઈ લઈને, કોણ? પેલા સિપાહી. મોહ દાડી હલકી દાડી, મોહ દાડી હાથ બરછી મતલબ હાથમાં મોટો ભાલો, એવો ભેષ લઈ અને એ અર્થાત અહીંયા સિપાહીના રૂપમાં છે, પણ છે કોણ? સ્વયં પરમાત્માની શક્તિ આવી અને એમને અહીંથી પહોંચાડવા. પરમાત્મા કોઈ પણ રૂપથી આવીને આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચાડી દે, પણ ક્યારે? આપણે શ્રદ્ધાથી માનીએ તો. આપણને ખબર નહીં પડે. આપણને ખબર પડે જેવી રીતે નરસૈયા એમની દીકરીનું લગ્નમાં કે હગાઈમાં પેલા સામેવાળા પરુણા આવ્યા અને ઘેર ભાડે તો કઈ મળે એમને. ફળિયાવાળા ભેગા થયા, પંચવાળા, તો વેલદમ ચિઠ્ઠી લઈને સેટ કરીને મોકલે, જાઓ જલ્દી લાવો, કમસે પરુણા આવી ગયા, હાથ લઈ આવો. 10 દિન પહેલા કીધું નહીં લાયા. નરસૈયા ચિઠ્ઠી લઈને ચાલ્યા, હાથમાં તંબુરો લઈને ચાલ્યા, અને બસમાં આપણે જ્યાં ભગવત મળી ગયા. કે ભાઈ મને ભજન સુનાવો, એમ કે પરુણા સાપિયા વાળા વાટ જોવે, પંચ વાળા વાટ જોવે, અને નરસૈયા ભજન ગાય. આ વાળાની ચિંતા નહીં મળે, ઉપર વાળાની ચિંતા થાય ભગત ને. મતલબ ભગવાન ને ભક્ત થાય કે यदि મારા ભગત નું અપમાન થાય તો અપમાન કોનું થાય? મારું. ઉપરથી અવતરી થયા ભગવાન, પણ બન્યા હું નરસૈયા. ઓરિજિનલ નરસૈયા મંડળીમાં ભજન કરે અને ગોળ ગોળ ફરે, નાચે, કોઈ તંબુરો બજાવે, અને ભગવાન એમનું રૂપ ધારણ કરીને દુકાને ગયા, શેઠ દે દો, મારી દીકરીનું લગ્ન છે, એમ છે તેમ છે, પાછો હાલ દે. પ્રાર્થના કરી, પોગે લાગે ભગવાન. શેઠ ને સામાન લઈ આયા, લઈને બધા આખા પંચવાળા બધા બાજે, હગાઈવાળા હાથી બાજે, બધા બાજે. ભગવાન સાંભળે. ક્યું? ભગત કે બસ में હે ભગવાન. ભગતના વશમાં પણ ભગવાન આવે જાય. આવી રીતે પણ કોઈને ખબર પડે ન, હગાઈવાળા ને પંચવાળા કોઈ ખબર પડવા દીધી. આવા રૂપમાં પણ પરમાત્મા આવીને જતા રહ્યા, સહયોગ કરીએ, કોઈ ખબર પડે. એવી રીતે આ પરમાત્માનું સ્વરૂપ પરમધામની શ્યામા મહારાણી આત્મા છે, અને આ દેવચંદ્રજી દેવાપીનો જીવ છે. એમને અહીંથી પાર કરવા માટે સ્વયં પરમાત્માએ આ રૂપ ધારણ કરી અને આવીને કીધું કે તમારા કમરમાં તલવાર છે નાની, એ મને આલ દો. અને એમના જે કમરમાં જે વસ્ત્ર હતું એ વસ્ત્ર રેતીમાં પાથરી દીધું અને પાથરી કીધું હવે આની પર હોઈ જાઓ. પેલો ભાઈ એમ કે આ ચોર, એમ લાગે મને આ મારી નાખો. એક તો મારે મેં ઘેરથી નાની તલવાર લઈને આવેલો, એક એનો ચોર હોર આવે તો કાઢીને બતાડે, સમકાડિત કરો કે નહીં મારતા આવડે તો કઈ સમકાડિત કરો. ઈદી પહેલી લઈ લીધી, અને મારા ચિત્રા મારી પોટલી ઈદી લઈ લીધી, અને હા મને કે હુઈ જા, આખું વાડીને મારે. 16 વર્ષનો છોકરો ભયાનક રેગિસ્તાનમાં કોઈ ચિલ્લાયો સાંભળે, સ્વાભાવિક છે આપણો ડર. તો એ પરમાત્માની શક્તિ રાજ્યે દેવચંદ્રજીના જે દોડતા દોડતા કમરમાં જે જંઘામાં જે દર્દ દુખે છે, થોડો મને આવી રીતે ભાલવાનો સહારો લીધો, એમ કરીને કમર ઉપર જરીક પગ મૂક્યો, જરીક ધીરે ધીરે દબાયો. હમણાં આપણે ઘેર નાના નાના પોરિયા ને આતરા ઘણી વાર આપણો બાપા પોક્ષા બધી આલો એમ કે, તો આપણે શું કરીએ? આખો પગ મેક દી. ભાઈ પોરિયું 5 વર્ષનું છે, શું કરીએ આપણે? જરીક એમ હા બેટા થઈ ગયું કે હા બાપા થઈ ગયો, હા અહીંથી દુખે છે, અહીંથી કરી આલે. પણ આપણો 50 કિલો વજન, 100 કિલો આપણે મૂકતા, એમના હિસાબે આપણો આટલો આટલો વજન મૂકીએ.
તો એવી રીતે એમ સૈનિકના સ્વરૂપે સ્વયં શ્રી રાજજી આયા અને કીધું કે તમે અહીંયા એકવાર પગ મૂક્યો, અહીંયા પગ મૂક્યો, તો જે એમની યાત્રાનો દર્દ છે, દુઃખ છે, એ બધું એમ લાગે કે હું એકદમ ફ્રેશ, હમણાં મેં એક પણ કદમ ચાલ્યું નથી એવો તાજો થઈ ગયો. અને પછી કીધું કે તમે ઉભા થાઓ અને મારું વસ્ત્ર હું પરમધામથી લાવ, એ વસ્ત્ર બાંધો અને જે તમારી પોટલી છે એ પોટલી હું લઈ લઉં. જે પોટલી હું લઈ લઉં એનો પોટલી મતલબ ભાર, ભાર મતલબ ઉત્તરદાયિત્વ. તમે ભગવાનના ઉપર, પરમાત્માના ઉપર તમારો દૃઢ વિશ્વાસ હોય, નિષ્ઠા હોય, શ્રદ્ધા હોય, સમાજનું, પરિવારનું કે કોઈ દુનિયાનું ઉત્તરદાયિત્વ ભાર હોય, એ કોણ વહન કરે? જેને આપણે પ્રેમ કરીએ, જેને માનીએ, જેને પૂજા કરીએ એ. જેવી રીતે દેવચંદ્રજીની 5 કિલોની પોટલી સ્વયં કંધે લીધી અને એમણે ત્યાં લઈને ચાલ્યા કે ચાલો હવે ખાલી 4-5 વાત કીધી. તમારું નામ, પિતાનું નામ, માતાનું નામ, શું કરો છો, પિતાજી શું કરે છે, તમારા રાજા કેવા છે, કોણ છે, શું કરવાના, 10-15 વાતો કરી. કઈ પહોંચી ગયા? કચ્છ. 120 કિલોમીટર પેલા ભાઈ કદી ચાલ્યા રેતીમાં? કેટલું ચાલ્યા હોય? 20 કિલોમીટર ચાલ્યા હોય કદી? કેટલું ચાલે? રોડે કદી આપણે ચાલી લઈએ, રેતીમાં ચાલવાનું. એક કદમ આગળ, એક કદમ પીછા. આગળ જવાનું એટલે આગળ દોડ, પીછા છોડ, એવું રેતીમાં જવાનું સ્થાન. તો 20 કિલોમીટર ચાલ્યા, થાકી ગયા. સ્વયં પરમાત્મા આયા કે મેં તમારી પરીક્ષા કરી, તમે આવી ગયા એટલે હું તમને લેવા માટે આવ્યો. એટલે આપણે પણ માનો, હું ભક્તિ એવું કરું કે મારા દુનિયાના બધા ઉત્તરદાયિત્વ, જેમ દેવચંદ્રજીની ભારરૂપી પોટલી પોતાના કંધા પર લીધી, એવી રીતે મારા આ સંસારના સંબંધોના ઉત્તરદાયિત્વ રૂપી જે મને ભાર છે એ પણ સ્વયં પરમાત્મા પણ વહન કરે. પણ અમારો વિશ્વાસ, અમારો શ્રદ્ધા દૃઢ હોવી જોઈએ. એમ કરીને ત્યાં પહોંચાડી દે. ક્યાં આગળ? કચ્છમાં. વધારે વાતો નહીં કરીએ. કચ્છમાં જઈને પરમાત્માની ખોજ કરવા નીકળ્યા. અલગ અલગ સંપ્રદાયોમાં જાય. એમ નહીં કે પહેલો ગુરુ મળ્યો તો એ જ સાચો. હમણાં બધી આપણે ભાઈ હોય કે પુરુષ હોય, કોઈ બી હોય, આપણે ટામેટા, રીંગણા કે કંઈક લેવા જઈએ, કે કપડાં લેવા જાય, કોઈ વસ્તુ લેવા જાય, જેની દુકાને જાય તો આંખ બંધ કરીને લઈ લઈએ. આપણે કોઈ પણ દુકાનમાં અંદર ભરાઈએ તો લીન નીકળે કોઈ નહીં મળે. આની દુકાને જાય, હા પૂછે, આખો ઢગલો ખોલાવે, મતલબ એ ભાઈ બઠા લાય તે હું કામે લગાડીને ફેર નીકળી ના, હા પાસ ભાડું એમ કે લે નહીં. હિના ક્ષેત્ર બીજે કડાડે, ફેર બીજે 10-15 એક ક્ષેત્રો લેવાનો, 10 દુકાનિયામાં 10 વાર ખોલાવે, તાર એક લાવે. આતરત આપણે કંજૂસ. અને ધર્મના નામમાં હું કરીએ, એક વાર કોઈ વસ્તુ, તમે ભાઈ ભગવાનને બુદ્ધિ આલી છે, શાસ્ત્રો, વેદ, સ્મૃતિ, સદાચાર, સ્વસ્ય ચ પ્રિયાત્માના 4 તરફથી પરખો. છોકરાને ભણવાથી મોકલીને આની નિહાળે સલત ભણાવતા, પેલી નિહાળે નથી ભણાવતા, પેલી નિહાળે નથી ભણાવતા, ઠેઠમાં 1000 કિલોમીટર મેકવાજા પૂર્યા ભણાવવા માટે. 1000 કિલોમીટર ઠેઠ ભાવનગર થી પરે જાય, બે તો ઠેઠ દિલ્હી દખણ ગમ જાય, પણ કોને ભણાવે? કેમ ભાઈ? અહીં નથી ભણવા વાળા. આપણે પરખ્યા છે કે અમારા છોકરા ભવિષ્ય 1000 કિલોમીટર થવાનું છે. તો એવી રીતે આપણે પરમાત્માની ખોજ કરવાની, ગુરુની ખોજ કરવાની. અને શાસ્ત્રજ્ઞ હોય, શાસ્ત્રોમાં કીધું કે જેણે દર્શનને નેત્ર ઠરે અને વચન કહે ઠરે અંગ. તો દેવચંદ્રજી પણ જાય, અલગ અલગ સંપ્રદાયોમાં જાય, ખાલી 3 વાત જ કે કઈ નહીં, હું કોણ છું એ પહેચાન કરવાની છે, ક્યાંથી આવ્યો છું એ પહેચાન કરવાની છે, અને મારી આત્માનો પ્રિયતમ કોણ છે. બીજા હું કે પેલી રી મૂર્તિ હાઈ પોગે લાગ, હાઈ ગોળ ગોળ પર, અને ગુરુજીની સેવા કર, ગુરુને પોક્ષ બસ. ગુરુજી કે માનવાનું બસ, ત્યાં પોગે લાગવાનું, ગુરુ કે ખતમ કહાની. ગુરુર વાક્યમ બ્રહ્મ વાક્યમ, ગુરુ વાક્ય બ્રહ્મ વાક્ય. આ વાત શાસ્ત્રોમાં લખેલી હોય તો અન્યથા નહીં. પછી એટલા કેટલા સંપ્રદાયોમાં જાય, બધાને દેખે આ તો ખાલી ખાવા પીવામાં છે, આ ખાલી જૂઠ કપટમાં છે, આ ખાલી માળા પહેરવામાં છે. એમ કરતા 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 ભોજનગર ભુજમાં પહોંચે. ત્યાં આગળ રાધા વલ્લભી, રાધા કૃષ્ણને માનવા વાળા એક હરિદાસજી મળે. તે એ ત્યાં જાય તેવા મંત્ર નહીં લે, શું કરે? જાય દેખે હરિદાસજી કેવી રીતે સેવા કરે, કેટલા વાગે ઉઠે, શું ખવડાવે, ઉનાળામાં શું ખવડાવે, શું પહેરાવે,
દેખ્યું તો શિયાળામાં ગરમ કપડાં પહેરાવે, ઉનાળામાં પાતળા કપડાં પહેરાવે, ઋતુ આવે તો ખાવાનું બદલે અને સખી ભાવથી સેવા કરે, કોઈ લોભ લાલચ માન સન્માન હાનિ લાભ નું કઈ દેખે, બસ ભગવાનમાં ડૂબી તો વિચાર કરે કે હું આહુની કંડરીની સેવા કરું, મંત્ર લું આહુનો શિષ્ય બની જાવ, એમ નહીં વિચારે હું આહુની કંઈ સેવા, એવા સેવામાં ડૂબી જાય, સવારના 3 વાગે જાય અને રાતના 12 વાગ્યા સુધી સેવા કરે, પાછા પોતાના ઘરે આવે. અને આવી રીતે કરતા કરતા એક દિવસ સ્વયં ગુરુજી, કોણ? હરિદાસજીને લાગ્યું કે આ દેવચંદ્રજી ને ઘણો હૃદયથી પવિત્ર છે, હવે એ ભાઈ તો મંત્ર માંગવાનો નથી અને આવો યોગ્ય શિષ્ય મને મળવાનો, મને અત્યારથી મળ્યો નથી અને ભવિષ્ય કોઈ મળવાનો, એક કામ કરું હું મંત્ર હાલતો, હું એમને તો કીધું કે ભાઈ ચલો લો, આ દિવસે શુભ મુહૂર્ત છે અને આ દિવસે તમે આવજો. રાધા વલ્લભી માર્ગમાં કે ભાઈ મુંડન કરી અને ધોતી પહેરી, ધોતી ઓઢીને આવવાનું, એક માળા પહેરીને, ફૂલની માળા એમ કરીને આવવાનું. અહીં પિતા અને માતા વિચાર કરે કે એક છોકરો છે, છોકરી છે નહીં, આદિ આ બધું આપણે સંન્યાસી બની જાય, અમને રોટલો કોણ આલે? એટલે વગર પૂછે હગાઈ કરી આયા અને વગર પૂછે લગ્નનો જાનનો દાડો નક્કી કર્યા. કોણ? પિતાજી અને માતાજી. ગુરુજી મંત્રનો દાડો અને અહીં જાન ઉગલાવાનો દાડો, બે દાડો એક, મુહૂર્ત દી એક, ખાલી અડધા કલાકનો અંતર, બસ. પેલા ભાઈ તો મુંડન કરીને પહોંચી ગયા. ગુરુજી તમે કીધું એટલે અમે આવે, અમને આપી દો મંત્ર. તો ગુરુજી શું કીધું? ભાઈ તમે હું મંત્ર આલુ એના પહેલા કૈનાકનો મંત્ર તે લીધો? જી ગુરુજી. એક સન્યાસી ઉપર વિશ્વાસ કર લો તો એનો મેં મંત્ર લીધેલો, પણ એ મને અસર નહીં લાગે, મેં સન્યાસી છોડી દીધા. તો એક કામ કરો, એ મંત્ર નકળે નહીં, આવીને બળવાઈ કરવી પડે. એક કામ કરો, મંત્ર તમે ચિઠ્ઠી લખો, પેલા સન્યાસી વાળો મંત્ર લખો અને બીડિયા વાળી રોટલી વાળો ગોળ ગોળ, અને એ રોટલી હળે હળે પેલા સન્યાસી આલતો, હેમ પેલો મંત્ર નકળી જાય. આ પેલા પૂર્વજન્મનો દેવાપીનો જીવ તપસ્યા વાળો, હું કીધું કે તમે ગુરુજી ખોટું માનો સાચું માનો, મંત્ર આલો કે નહીં આલો, પણ સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત, સત્ય બોલું પણ પ્રિય બોલું. હું કીધું ગુરુજી તમારો મંત્ર यदि मारा पहला वाला मंत्र करता ताकतवर ओहे तो तमारो मंत्र सांभळीने पेलो एने पोते नहीं जाए. यदि तमारो मंत्र ओछो ताकतवर होय ने पहला वाळो वधारे ताकतवर है ई नहीं निकळे. ए तो मन हमणा मंत्र आलो नहीं आलो गुरुजी ओहो हो हो आवो शिष्य तमे भाळ्यो भाई आनो कोई जवाब नहीं मळे. और आवी बुद्धि तो हूँ गुरु थई गयो आवी बुद्धि तो माराम भी नहीं मळे. आ तो मारो मतलब अंदर अंदर विचार करे कदी ई गुरु हूँ शिष्य बनी जाऊं पण मंत्र आपे शू आपे भज मन श्री वृंदावन कुंज बिहारी नित्य विलास. हे देवचंद्र तमे तमारा मन में भज मन श्री वृंदावन नित्य वृंदावन योग मायाना ब्रह्मांड में जे बाके बिहारी छे ए बाके बिहारी ने तमे तमारा आत्मना प्रियतम मानो. एम हरिदास गुरुजी के नित्य मतलब दिन प्रतिदिन हमेशा अने केवी रीते सखी भाव होए भजियो पुरुष पणे दृष्टि ना आवे कि हूँ पुरुष अने पेला भाई पुरुष नहीं. सखी भाव होए भजियो भले तमे पुरुष ना तन में छो पण थोड़ीक वार एम विचारो कि हूँ खाली एक आत्मा छूं अने मारी आत्मा ए परमात्मा ना प्रेम में डूबेली छे. भले पुरुष छे ध्यान तूटे तो पुरुष अने ध्यान लागे तो सखी बनी जाइए आत्मा. जब करजो एम कीधु जी गुरुजी एम करीने पगे लागी दक्षिणा आलीने प्रसाद लईने आवी गया घेर. अने घेर शुं थाय हणाय वागे भाई नी जान उगलावानो. भाई पिताजी अहीं तैयारी करे कि हमणा आनी घड़ी गुरुजी कंती आवे अमे सीधा मोड़ बंधाड़ीने बाळीने फेरा करल लावुं बंधन में बांध देवानो अमारे. એટલે જેવા ભાઈ આવે તો દેખે હમણાં તો સવારમાં ગયા તેમાં અસલ વાળ ઓળાવેલા હતા અને હમણાં અમે અહીં પેલા લાડાને શણગારવા વાળાને બોલાવી મેં ક્યાં અમે શણગાર કઈ કરી આવ
વાળ હોય તો તેલ લગાડે, જેલ લગાડે, વાળ ખીધા વાંકા કરે, કઈ તો મળે નહીં. પિતાજી નારાજ, ભાઈ આ હણાઈ વાગ્યો રહી, મરવાની હણે નથી, તમારી જાનની હણાઈ છે. હજુ તમારો બાપુ જિંદા, તમારી મહદી જિંદા, તમે હોકા બોટા થઈ ગયા. પણ હવે મતલબ પિતાજી ગુસ્સો કરે, નારાજ થાય, પણ વાળ ઉગે. જેમ તેમ પિતાજી બોલે, ભાઈ હા હું કરો, તે બધા વાટ જોઈ રહ્યા હગા, જાન હમણાં આવે, એક કામ કરો, બાંધો જેમ તેમ મોડ. અને દેવચંદ્ર કે પિતાજી મેં તો ના પાડેલી, મારું મન સંસારમાં લાગતું નથી, પણ તમે અને મારે જેના લગ્ન કરવા હતા ખરે, મારી આત્માના લગ્ન, મારી આત્માના પ્રિયતમ હાથે અમે કરી દીધા છે. પણ તમે નહીં માનતા હોય, તમે આ શરીરના લગ્ન કરાવો તો વા, પણ મારું મન લાગતું. ખટપટ ખટમટમાં લગ્ન કરી આવ્યા. લગ્ન થઈ ગયું, છતાં પણ દિનચર્યા બદલે. સવારમાં 3 વાગે જાય ગુરુજીના ઘરે, રાતે ફેર 12 વાગે આવે. અને પત્ની લીલબાઈ એવા મળ્યા, રોકટોક કોઈ રોકટોક નહીં. મતલબ તમે હુંકાઈ જાય રહ્યા, કઈ જાય રહ્યા, મારી વાત નહીં સાંભળો, મારી સાથે વાતો નહીં કરો, ની વાતો કરો, લાયા હું કરવા એમ કીધું. એટલે જયારે મન આવે તો લીલબાઈને પ્રણામ કરવાનું. માતાઓ જયારે આપણા ઘરવાળા કદી ભજનમાં જાય, કીર્તનમાં સેવા કરવા જાય, પછી આપણે કે અમૂલ વાત્યો ભાઈ તમારે બાવા બનવાનું હતું, સેવા કરવાની, હમણાં હું કા પણ કેમ આવજો અહીં. આ તો લીલબાઈ યાદ કરવાની આપણી દેવીને કહે. જેમ લીલબાઈએ આપણા સંપ્રદાયમાં દેવચંદ્રજી પોતાના આત્મકલ્યાણ માટે જાય, પણ નામ લીધું. જે કોઈ રૂખ્યું સૂકું ખાવા હોય તો ખબાઈ ખાવા બનાવ દે, અને ખાવા બનાવીને મેક દે, આવીને તે મેકી દે. અને આપણે ઘણા બનાવીને ખાય, અમે કઈ જાવ કે દેલો. સેવા તમે પ્રેમ સેવાએ પામશો પાર. તમે પરમાત્માની સેવા નહીં કરો તો જે પરમાત્માની સેવા કરે તમે એમની સેવા કરો તો પણ તમે પાર થઈ જાઓ. નર અને નારાયણ બંનેને એક માની સેવા કરો, એમનું જ રૂપ છે. એટલે કીધું ને આદિજીવો મહાજીવો જે છે, આદિજીવ છે, મહાજીવ છે, એનું સ્વરૂપ આ બધું આપણે જ છીએ. એ બધાની સેવા કરીએ, જે ભક્તો બધા આવે એમને જેમ તેમ કરી થયું. પણ દિનચર્યા જાય એટલે હવે શું કરે, ગુરુજી ઉઠે સવારમાં 4 વાગે, દેવચંદ્રજી જાય સવારમાં 3 વાગે. 1 કલાક શું કરે, ગુરુજી ગેટ ખોલે 4 વાગે. ગુરુજીનું ઘર અને મંદિર બંને એક. તો એ તો ખાલી મંદિરની પરિક્રમા કરે કે હું કમસે કમ મારી આત્માના કલ્યાણ માટે એક કામ કરું. ગુરુજી ઉઠે એના પહેલા 1 કલાક હું કરી, હું પરિક્રમા કરી. મતલબ રાતના અંધારામાં અમે આવું અંધારું હોય તો આમાં કઈક મતલબ વિસુ હોય, હાપ હોય, કીડા હોય, મકોડા, કઈની ચિંતા કરે, જે થાય તે દેખાય, પરિક્રમા કરવા દો. એક દિન કઈ ખાંકા ખબડિયા અને ગુરુજી કઈ બાથરૂમ કરવા ઉભા થયા, તો નીચે ખબડે, ઉપરથી ગુરુજી બારી ખોલી ભાળી, એ ભાઈ કોણ છે, ચોર તો નથી કે? આવાજ લાગે, ભાઈ કોણ હે? તો નીચેથી આવાજ આવે, ગુરુજી હું દેવચંદ્ર. કેમ ભાઈ? હમણાં 12 વાગે ગયેલા અને 3 વાગે ફેર. આધ્યાત્મિક જીવનમાં આધ્યાત્મિક ઉપલબ્ધિ કહેવાની, જિંદગીમાં જૂઠ નહીં બોલ્યા, આ જૂઠ બોલવાના. ગુરુજી હું ગયો, દરેક વાર હુઈ ગયો અને ઉઠ્યો તાર મન લાગ્યું કે જોડું થવા કરે, અને ફેર હોવાઈ જાય તો પાછું મોડું થઈ જાય. મેં કીધું હાવ અડધો કલાક છે, તારે ચાલ નાખું. એને આવી ગયો, આવો તો મને બટો શું કરો, આમ તો ઊંઘાવું આવે, પરિક્રમા કરો. તો ગુરુજીને લાગ્યું કે ગલતીથી ઉઠી ગયો, ગલતીથી આવી ગયો, તો કઈ નહીં બેટા, ઉપર આવી જાય, હવે આપણે 3 વાગે કામ ધામ શરૂ કરી દઈએ એકદમ. નહીં પણ શું કરીએ, અહીં દેવચંદ્રજી એક દિવસ નહીં, પહેલે દિવસથી લઈને રોજ પરિક્રમા કરે, પણ ગુરુજીને આજ ખબર પડી પરિક્રમા કરે એટલે ગુરુજી ભૂલી ગયા. ફેર બીજે દિન ફેર પકડમાં આયા તો એને ઉપર બોલાવીને, ભાઈ તું 1 વારમાં સાચું બોલ દે. હું કીધું, હા ગુરુજી હું રોજ પરિક્રમા કરું. કેમ? તો આપણી બેતકમાં લખ્યું, સેવા કરે ન જનાવહી અપની આત્મ કે કારણ. પોતાની આત્મા કલ્યાણ માટે સેવા કરે, પરિક્રમા કરે, પણ જણાવતા નથી. એટલે આપણે પન્નાજી જાઓ, કોઈ પણ મંદિરે જાઓ, આપણે શું કરીએ, પરિક્રમા કાર્ય કરીએ. આપણે કે અમે ભાઈ પૃથ્વી પરિક્રમામાં જાય રહ્યા છે, જોડો લઈને, મરસી હરસે બધું લઈને જાય, ખાવાનું બધું, ચા નાસ્તો, ફાફડા ખાખરા ખારી સિંગ બધું લઈને જઈએ, પણ કરે કારે
બધા ભાળે તાર हाँ ताकि घेर जाए फलिया वाला जान की है वो पेलो भाई घेर ने सलाते लो बाप पण ते तो रोडी काटते लो एम 10-15 લોકો ના કીએ તો લોકો વાહવા કરે ફોન કરી કીએ અરે ભાઈ તમે ભારી ભગતી થયા એમ કરી આયા તાર આપણે શરૂઆત કરી અહીં કીધું सेवा करे न जनावी अपने आत्म के कारण दिखावे ने काहू को समझावे अपना मन पोताना मन ने समझावा माटे परिक्रमा करे तो પછી ગુરુજી નિશ્ચય કરી લીધો समय हमारो बस 5 मिनट शेष हरिदास जी कीधु भाई तू मारी परिक्रमा करे ए मन सहन थाय तू भगवान ની परिक्रमा कर एक काम कर मारे घेर बे भगवान एक बाके बिहारी અને એક બાલ મુકુંદ नाना जे लड्डू गोपाल खरा नाना वाला બધા लड्डू गोपाल એમ કે 11 વર્ષ અને 52 દિવસ જે બ્રજમાં લીલા કરવા વાળા અગાસુર બગાસુર ને મારવા વાળા કાળિયા નાગનો દમન કરવા વાળા ઇન્દ્રને હરવા વાળા આ જે બાલ સ્વરૂપ છે એને બાલ મુકુંદ કહેવાય અને રાસ રમણ કરવા વાળા આ બાકે બિહારી કહેવાય તો એક કામ કરો પેલા નાના વાળા ભગવાન છે એ તમે તમારે ઘેર પધરાવ લો અને મોટા વાળા મારે ઘેર તમારે ઘેર તમે જેતરી પરિક્રમા કરવી હોય ભક્તિ કરવી હોય ધ્યાન ધરવું કરજો પણ મારી પરિક્રમા કરો ગુરુજી એમ કીધું કેમ કે ગુરુજીનું ઘર અને મંદિર એક છે એટલે મારે પરિક્રમા બેની હાથે થાય આવો ગુરુજી હોવો જોઈએ આ હરિદાસજી અને આપણે જેવા ગુરુજી હતા હજુ કર ગુરુજી ભારી પ્રસન્ન થાય हरिदास जी जेवा गुरुजी के आ जे बे मूर्तिओ मारे घेर छे मारा बाप दादा ની મૂર્તિ છે કોઈ વાર અલગ થાય પણ તમારી સેવાથી હું પ્રસન્ન થયો અને આ મૂર્તિ તમને આલવા તૈયાર થયો પણ હું સેવા સહન કરી શકું નહીં આવા ગુરુ હો જઈએ તો ભગવાનની પરિક્રમા કર આખો રાત દિવસ કર 24 ઘંटे 8 પર 64 ઘડી કરો પણ મારી ની હું સહન કરી શકું આવા ગુરુ મળે તો પરલોક પહોંચાય તો પરમપદ મળે અને આવા ગુરુ પણ મળવા માટે પૂર્વજન્મમાં કેટલી તપસ્યા કરવી પડે તો મળે એટલે શાસ્ત્રમાં કીધું ને કે મનુષ્ય તન મળે તો લાખો જન્મનું પુણ્ય હોય તો અને એવા ગુરુ મળે બોલે કરોડો જન્મનું બીજું પુણ્ય ભેળું થાય તો સાચા ગુરુ મળે કેવા શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ કે બધા શાસ્ત્ર સાંભળેલા હોય અને બ્રહ્મમાં નિષ્ઠ થયેલા હોય બ્રહ્મના ધ્યાનમાં ડૂબેલા હોય એ શાસ્ત્રમાં વાત કીધી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ એવો ગુરુ મળે સમિત પાણી એવો ગુરુ મળે તો ભલે એમના ગુરુની મેરે જવાનું અને કેવી રીતે સમિત પાણી ખાલી હાથ કઈક લીન જાઓ નોકરી કરતા બિઝનેસ કરતા વ્યાપાર કરતા ખાવાને પીવાને પહેરવાની કઈ ચીજ લીન જાઓ અને તમે અત્યંત ગરીબમાં પણ ગરીબ હોય તો ખાલી હાથમાં ગુરુજી હવન કરે 2-4 લાકડા તો જંગલમાંથી ટીટિયા લીન જાજો श्री कृष्ण भगवान सुदामा देखजो एमना घेरथी जाए तो हवन करवाना लाकड़ा लईने जाए गुरुकुल में सांदीपनी ऋषिनी तई એટલે કીધું સમિતપણે मतलब લાકડી પાણી मतलब હાથ માં લકડી લઈને જાવ એ તો मतलब બ્રહ્મચારી હતા એટલે લાકડો લઈને ગયેલા જે કઈ જેવો બિઝનેસ કરતા વેપાર કરતા હે તો मतलब આપણે ગુરુ પાસે જઈએ જે કઈ ધન સંપત્તિ હોય થોડું ઘણું સેવામાં આપીએ તાથી આપણે ગુરુકુળના છોકરાઓ આગળ વધે આવી રીતે શાસ્ત્રોમાં પહેલે કીધેલું પણ કેવા હરિદાસજી જેવા ગુરુ હોય તો हजू लाव एम के बिल्कुल नहीं आलवा धन हाँ लोक कल्याण करता है परमात्मा करता है तो पछी कीधुं के भाई एक मूर्ति आल देवानी हांजे एम करीने मतलब भगवान ने મને પોડાવે વિશ્રામ કરાવે અને ગુરુજી હુઈ ગયા અને દેવચંદ્રજી પોતાને ઘેર આવી ગયા ઘેર આયા એટલે હવારમાં હરિદાસજી વેલા ઉઠ્યા એટલે હું કીધું ઉઠો રે प्यारे पिया नवल बिलास हे राजी हे धामधणी प्रियतम हाव हवार थवा लागी हाव उठो मतलब આપણે ભાવ લઈએ હું સખી છું હું આત્મા છું અને તમારી આત્માના પ્રિયતમ છો ઉઠો આપણે ઉઠાડી માતાઓ આપણે પહેલા ઉઠી જાય નાય ધન હું કે ઉઠો ની ઉઠે તાર ગોળું ખેંચ લેવાનું આપણે એ આપણી કળા ગોળું ખેંચ લેવાનું હા ભાઈ દાડો ઉગી ગયો દાડો ચડી ગયો એમ કરીને ઉઠાડે જે કઈ વિધિ હોય પણ આપણે એ ભાવ લઈએ ઉઠાડો નો તો હરિદાસજી જાય કે હવારમાં ઉઠાપન કરવું પ્રભુનું એટલે ઉઠાપન કરે ચદ્દર હટાવે બે ભાઈ માંથી આપણે જયારે મતલબ રાત્રે ઊંઘ્યા બંને ભાઈ એક કામળો લઈને ઊંઘ્યા કોણ બાલ મુકુંદ અને બાકે બિહારી પણ હવારમાં જયારે હરિદાસે કામળો હરકાયો તો એકમાંથી એક ભાઈને
અદૃશ્ય થઈ ગયા. કોણ? બાલ મુકુંદ. બે વિચાર એક તરફ કે જિંદગીમાં કોઈ વાર ઘટના નહીં ઘટી, મારા બાપ દાદા ખબર નહીં કેટલી પેઢીથી આ ભક્તિ ચાલી રહી, અને આ પહેલી વાર આવી દુર્ઘટના ઘટી, એક વાત. અને બીજી વાર કે મેં દેવચંદ્રજીને વચન આલ્યું કે આ નાની મૂર્તિ તમને આલું, અને હા દેવચંદ્ર મારા મનમાં મતલબ મારા વિષયમાં શું વિચારે કે ગુરુજીની આલવાની હોતી નહીં, એટલે ખાલી વાતે વાતે કરી પણ ગુરુજી હટાડી દીધી, એમ વિચાર હે. હા હું જવાબ આલી, ભગવાન જવાબ આલો પેલા ભાઈ જવાબ આલો, બોલે હા હું કરું, એમ વિચાર કરતા કરતા દેખ્યા તો દેવચંદ્રજી આવી ગયા હવારમાં 4 વાગે. કીધું કે ગુરુજી કેમ નારાજ થઈ ગયા? બોલે અનર્થ થઈ ગયું બેટા. શું થઈ ગયું? બોલે હું કહું તમને કયા મોડેથી કહું? બોલે ગુરુજી જી હોય તે બન કહો. બોલે જે હાજે મેં તમને વચન આલેલું કે આજ તમે મને બાલ મુકુંદજી હવારમાં તમે આપણે ઘરે પધરાવજો, પણ આજ હવારમાં ઉઠ્યો તો બાલ મુકુંદજી નહીં દેખાય રહ્યા, એક છે બાકે બિહારી, કોણ કઈ અદૃશ્ય થઈ ગયા. દેવચંદ્ર જેવા શિષ્ય હોય, દ્વાપર યુગ વાળા તપસ્વી હોય, શું કીધું? ગુરુજી તમે હાજે વચન મને આલ્યું ને, એ વચનની હાથે મૂર્તિ પણ મને આલી દીધી હતી, પણ ભગવાનને એમ લાગ્યું કે મારે ઘેર સારી રીતે સેવા નથી થવાની લાગે, મારે હાથે મારામાં કઈ કમી છે, મારામાં કઈ ખોટ છે, એટલે ભગવાન મારે ઘેર આવવા નથી માંગતા, એટલે નહીં ગયા. આવા અને આપણે ગુરુજી તમે વચન આલું કેસ કરી દેવું, આપણે કળિયુગ વાળા. મતલબ અહીં દેવચંદ્રજીનું આ જીવન ચરિત્ર કે આપણા ગુરુ પર કેટલી નિષ્ઠા રાખીએ, ગુરુનું અપમાન ના થાય, એ બધો બદલો આપણે સ્વયંના ઉપર લઈ લે. ગુરુજી કીધું કે મારા સેવામાં કમી હોય, મારા હૃદયમાં પવિત્રતા ના હોય, એટલે ભગવાન નારાજ થઈ ગયા. તો બંને ભાઈ મળ્યો, ઘરવાળાને પૂછ્યું, બધાને પૂછ્યું, બોલે અમારા ઘરનું તાળું બંધ હોય, ઉપર કોઈ આવે કોણ લઈ જાય? જેમ તેમ કરીને સવારનો ભોગ લગાડ્યો, બપોરનો ભોગ લગાડ્યો, સાંજનો ભોગ લગાડ્યો, ઘરના કોઈ વ્યક્તિએ ખાધો વગર. એકાદશી આખા ઘરવાળા એકાદશીનું વ્રત કર્યું. ખાઈ પીને બધા સુઈ ગયા. દેવેન્દ્રજી એમના ઘરે આવી ગયા. હરિદાસજી ગુરુજી બહારના ઓટલે દીવારનો ટેકો લઈને એવા વિરહમાં ડૂબી ગયા, ભગવાન એવી અમારી સેવામાં હું કમી રહી ગઈ કે તમે આજ અદૃશ્ય થઈ ગયા, અમારી સેવા સ્વીકાર નહીં કરી. વિરહમાં ડૂબી ગયા એટલે યોગ નિદ્રામાં જતા ગયા. આપણે દિવાલનો ટેકો લઈએ, આ થાંભલાનો ટેકો લઈએ, આ દિવાલનો આ ટેકો લઈએ, આપણે નિદ્રામાં જતા રહીએ. કઈની નિદ્રામાં? મોહ નિદ્રા, ઊંઘ વાળી. પણ જયારે વિરહમાં, પરમાત્માના વિરહમાં કોઈ હોય યોગી સિદ્ધિ, તો એ યોગ નિદ્રામાં જતા રહે. તો હરિદાસજી યોગ નિદ્રામાં જતા રહ્યા, અને યોગ નિદ્રામાં સમાધિ અવસ્થામાં બાલ મુકુંદ, આ નાના વાળા જે બાલ મુકુંદ છે, એ બાલ મુકુંદ સમાધિમાં પ્રકટ થયા. અને હરિદાસજી સમાધિમાં બેઠા છે, ઘરનો દિવાલનો સહારો લઈને આમ કરે, અને સમાધિ પછી ઓહો પ્રભુ કહા હતે? પ્રભુ હવારના તમને દેખી રહ્યા, બપોરે દેખ્યું, સાંજે દેખ્યું, તમે દેખાયા, તમે અહીં પ્રકટ થયા, કહા હતે? તો કીધું તમે મને શ્રી દેવચંદ્રજીના ઘરે પધરાવાના છો, એટલે હું અદૃશ્ય થઈ ગયો છું. બોલે ગુરુજી કારણ હું સમજ્યો નથી. તો કીધું तुमको इन स्वरूप की भय नहीं पहचाना, मैं इनकी सेवा न सह सको ऐसा ना. हरिदास जी ने बाल मुकुंद जी के, बाल मुकुंद जी के तुम्हें इन स्वरूप की भय नहीं, તમે જેને તમારો શિષ્ય માનો છો, જેને તમે તમારા વાસણ ધોવડાવો, ખાવા બનાવો, ઝાડુ પોતું કરાવો, અને હિત કરાવો, અંગોળીમાં વાહોદી કરાવો, એ દેવચંદ્રજીમાં પરમધામની કઈ શક્તિ વિરાજમાન છે તમને ખબર નથી. મેં ઇનકી, બોલે તમે સેવા સહન કરી શકો, હું બાલ મુકુંદ, એ यदि માનો કે હું એમના ઘરે જાઉં, એ મને ભોગ લગાડે, એ મારા વસ્ત્ર પહેરાવે, હું એ સેવા સહન કરી શકું? કેમ નહીં કરી શકું? અહીંયા દેખીએ. હવે એક બ્રહ્માંડ પાછળ બ્રજના બ્રહ્માંડમાં જઈએ. જે દેવચંદ્રજીમાં વર્તમાનમાં કળિયુગમાં જે શક્તિ છે પરમધામની, કઈ નહીં, શ્યામા મહારાણી,
એ શક્તિ બ્રજના બ્રહ્માંડમાં કોના અંદર હતી? રાધાના અંદર. બહારથી શરીર કોનું દેખીએ આપણે? રાધા, પણ શક્તિ કોની છે? પરમધામની. અને બહારથી શક્તિ દેખીએ બાલ મુકુંદ, પણ અંદર શક્તિ છે અક્ષર બ્રહ્મ અને અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ, એમની શક્તિ છે. એટલે કીધું કે જ્યારે હું વિષ્ણુ ભગવાનનો જીવ, આ વિષ્ણુ ભગવાનનો જે જીવ છે એ મથુરાની જેલમાં જ્યારે હું પ્રકટ થયો, મેં શરીર ધારણ કર્યું અને મારા શરીર ઉપર પરમાત્માની શક્તિ આવી અને એ શક્તિ મારા શરીરમાં વિરાજમાન થઈ. અને એ શક્તિ વિરાજમાન થવાના કારણે મારું સ્થાન તો વૈકુંઠમાં છે, પણ એ શક્તિ મારામાં બેઠી એટલે આ વૈકુંઠ છોડી અને મને સ્થાન ક્યાં મળ્યું? અખંડ યોગ માયાના બ્રહ્માંડમાં મને પરમ પદ મળ્યું. કોના કારણે? આ પરમાત્માના શક્તિના કારણે. અને એ પરમાત્માની શક્તિની આહલાદની શક્તિ કોણ છે? શ્યામા મહારાણી છે. અને એ શ્યામાજી 28મા કળિયુગમાં દેવ ચંદ્રમાં છે. એટલે ઈ ની જે શક્તિ છે હું સેવા સહન કરી શકું. તો પછી કીધું કે ઓહો પ્રભુ, તમે એમ કીધું, હમણાં તમે કઈ બેઠા? બોલે હું તો તઈ સિંહાસન ઉપર. એમ કરીને ફટાકથી આંખ ધ્યાન નિદ્રા ખુલી, યોગ નિદ્રા ખુલી અને દેવ દેખ્યું તો તઈ જાય, દેખ્યું તો બાલ મુકુંદ સિંહાસન ઉપર. વારે ઘડીએ પ્રણામ કરે, પરિક્રમા કરે, પ્રણામ કરે, પોગે લાગે, પ્રભુ 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 એમ કરીને. કોણ? હરિદાસજી. બે પ્રસન્નતા, એક એમને પ્રસન્નતા અને એક દુઃખ. આ બ્રહ્માંડની, આ જન્મની સૌથી મોટી પ્રસન્નતા અને આ બ્રહ્માંડની સૌથી મોટું દુઃખ. કેમ? એક તો હું મારો દાદો પરદાદાના દાદાના દાદાના દાદા ભક્તિ કરતા થઈ ગયા, પણ કોઈ વખત ભગવાને સાક્ષાત દર્શન આલ્યા. પણ આજ આલ્યા, દર્શન મને આપ્યા, પણ મારી સેવાથી નહીં. કોના કારણે મળ્યા? શ્રી દેવચંદ્રજીના કારણે. એ પણ દર્શન મને મળ્યા. શિષ્યના કારણે ગુરુનું દર્શન આપે ભગવાન. અને બીજું, ભગવાન જેની સેવા ન સહન કરી શકે એવા શિષ્યની સેવા મેં કરાવી. કીન કરાવી? રાસુ પડ્યા હોય તો બેટા પેલા રાસુ માર દે. એ થાય તો બેટા પેલું પોતું માર દે. ફેર કે બેટા મને ઉંગળાવ દે. ઉંગળતા કે લે બેટા અસલ જે વાહો કરજે. અને રાધા વલ્લભી મારમાં એક નિયમ, જેટલી વાર સંડાસ જાય વ્યક્તિ એટલી વાર ઉંગળવાનું. જેટલી વાર તમે એક વાર જાઓ, એક વાર ના, તમે જાઓ એટલે તમારું ઉંગળીને જ ઘરમાં ભરાવાનું, આવવાનું નહીં. એ બાથરૂમમાં પાણી હાણી બાલ્ટી ભરલું પહેલે રાખવાનું, નાઈને આવવાનું. તમે કેટલી વાર ગયા હોય, કેટલી વાર શિષ્ય તમે સ્નાન કરાયું. આ દુઃખ પણ છે અને પેલી ભગવાન સાક્ષાત્કાર થયા એ પણ છે. બોલે કેવી રીતે હું પશ્ચાતાપ કરું? ટાઈમ દેખ્યો 2:30 વાગે રાતના અને 3 વાગે કોણ આવે? દેવચંદ્રજી આવે. દેવચંદ્રજી 3 વાગે ઘેરથી નીકળે એના પહેલા હું 2:30 વાગે પૂગી જાઉં કઈ? દેવચંદ્રજીને ઘર. અને ઈ મને પ્રણામ કરે, ગુરુજી એમ કરીને પોગે લાગે. એને કે પહેલો શેઠી તો દંડવત પ્રણામ કર દઉં. તાર કદી હું પોગે લાગુ તો કદી મારા પાપોનું પ્રાયશ્ચિત થાય. આ બ્રહ્માંડની પહેલી ઘટના ઘટે કે ગુરુ સ્વયં પરમાત્માનો સાક્ષાત્કાર કરેલો ગુરુ આજે શિષ્યને પ્રણામ કરવા આવે. પણ પ્રણામ કેમ? દ્વાપર યુગનો દેવાપી અને પરમધામની શ્યામા મહારાણીનું સ્વરૂપ છે. સ્વયં પરમાત્માની આહલાદની શક્તિ શ્યામાજી છે. એટલે માટે ગુરુજી નીકળે અને આ ભાઈ ઘરથી નીકળે, બીચ બાજાર ચોરાયામાં બંને ગુરુ શિષ્ય હામે થાય. અને દેવચંદ્રજી કઈક બોલે, ગુરુજીને હાથ જોડે ને ગુરુજીને પ્રણામ એમ બોલે. એના પહેલા ઉતાવળથી પગ મૂકી અને ગુરુજી આયા ને તેવા દંડવત પ્રણામ કરે. ઓ ભાઈ, મને માફ કર દો, મને તમારા સ્વરૂપની ઓળખ મને થઈ નથી. એમ માફ કરીએ તો ગુરુજી ઉઠાડે, ઉભા નહીં થાય. એટલે મને પગે લાગી લેવા દો, મને પ્રાયશ્ચિત કરી લેવા દો, મને પ્રણામ કરી લેવા દો. પછી ગુરુજીને ઉભા કર્યા અને પૂછ્યું, કેમ ગુરુજી આવું કરો તમે? મને પ્રણામ શું કરવાનો છું? પછી કીધું કે આવી રીતે ઘટના ઘટી, મને દર્શન આપ્યા અને મને બાલ મુકુંદે એમ કીધું. પછી કીધું કઈ છે? તાકી તો સિંહાસન ઉપર છે. ત્યાં જઈને પ્રણામ કર્યો. અને પછી કીધું કે કદી દેવચંદ્રજી નારાજ થાય પણ મને નહીં હાલતા હો, પણ મને હાલતા ફેરી ના પાડ્યું. પણ જે આ મોટા ભાઈ છે કોણ? બાકે. તો મોટા ભાઈ બાકે બિહારીના તમે જે વાઘા વસ્ત્ર સેવામાં પ્રયોગ કરો છો, આ વાઘા વસ્ત્ર એમાંથી 1-2 જોડી હું નાલ દીજો. મારા વસ્ત્ર નહીં, મારી મૂર્તિને પણ નહીં અને મારા
વસ્ત્રોને પણ નહીં, કોના? બાકે બિહારીના વસ્ત્રોને દેશને આપી દીજો, એમના ઘરે પધરાવી અને એક જ જે સેવા પૂજા કરે એમ કરીને આલ દીધા, મતલબ અદૃશ્ય થઈ ગયા. તો હવે આગળની ઘટના ભાગવત 14 વર્ષ સાંભળવાનું, અને આ વખતે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વયં પરમધામના સ્વરૂપે જે પ્રકાશમાન છે એવા સ્વરૂપે જામનગરની ધરતી ઉપર જ્યારે શ્રી દેવેન્દ્રજી ભાગવત સાંભળવા જાય, જેમની ઉંમર હોય 26 વર્ષની, 14 વર્ષ લગાતાર ભાગવત સાંભળશે અને પરીક્ષા થશે ત્યારે એમને પરમાત્માનું દર્શન થશે. ત્યારે એમને ખબર પડશે 3 પ્રશ્ન કઈના? 11 વર્ષના હતા, પ્રશ્ન મનમાં કઈના? મેં કોણ, કહાથી આયો, કોણ મેરો ભરતાર. એમને કહે છે કે તું કોણ છે, તમે ક્યાંથી આયા છો અને તારી આત્માનું પ્રિયતમ કોણ છે? એ આપણે આવતીકાલની સભામાં કરશું. રાઈટ, પૂરું કરી દેવાનું છે. પછી પૂછ લે, મતલબ મેં મારા હિસાબે એવરેજ થી રાખવું. તો એક પ્રસંગ પૂરો કરી દે, કેમ કે આપણે બધાને ખબર છે કે આને જેવી દવા નામ દવા ભાઈ નહીં મળે. એ કોરોનાની દવા જેને મળી હતી મળી, બુકિંગ કરાવી હતી ને, હો જે રી ગયા તે રી ગયા, હજુ હા વેક્સિન નહીં મળે, બરાબર ને? એ તો વિશેષ આવે, બુક કરાવી મળે તો આપણને દવા મળે. એટલે હવે હરિદાસજી કીધું, ભાઈ મારી જોડે જેટલું જ્ઞાન હતું મેં જ્ઞાન આપી દીધું. ગુરુ કરો તો હરિદાસજી જેવા. મારી જોડે જેટલી ભક્તિ સમજ હતી મેં તમને કહી દીધું. એના કરતા વધારે તમારે જ્ઞાન જોઈતું હોય તમે જામનગર જાઓ, નવાનગર, અને ત્યાં શ્રી કૃષ્ણના મંદિરમાં કાનજી ભટ્ટજી એક ગુરુજી છે. એ વગર કોઈ લોભ લાલચ દુનિયાદારી છોડી, કોઈ સાંભળે કે નહીં સાંભળે, પોતાના આરાધ્યાની સામે મંદિરમાં બહેન કથા કરે છે અને કથા રોજ કરે. ગુરુજી કહેતા જાય, એમનું ખાલી એક જ કામ કે આપણે નાંદવા વાળા આવે, 5 વાળા આવે, આ બધા બિલવા વાળા બધા કોઈ આવે કે નહીં આવે, હું અને મારો ભગવાન બે જણા કરી લેવું. હા, ત્રીજો કઈનો વશમાં સાંભળે અમે કોઈ આપત્તિ, આખી દુનિયા સાંભળે અમને આપત્તિ મળે, હું મારા ટાઈમે મારા ભગવાને કથા સંભળાવે. એક એવા ગુરુજી કાનજી ભટ્ટજી બીજા છે એમ કરીને તઈ મોકલ્યા. એટલે સાચા ગુરુજી હોય સંસારમાં આપણને મળે. એ એમ જ કહીએ, બેટા હું બી તો સામાન્ય અલ્પજ્ય છું, એક જે પૂર્ણ પરમાત્મા સર્વજ્ઞ તો એ જ છે, પણ મારી જોડે જેટલું જ્ઞાન હતું મેં તમને આપી દીધું. હજુ વધારે તમને જ્ઞાન જોઈતું તમે દુનિયામાંથી ખોજી લો. કોઈ સંસારનો ગુરુ કભી એમ નહીં કે મારી જોડે પૂર્ણ જ્ઞાન છે, કોઈ નહીં કે. કેમ? સંપૂર્ણ જ્ઞાનવાન માત્ર ઓર માત્ર એક, કોણ? સબકા માલિક એક. એનું નામ સર્વશક્તિમાન, સર્વાંતર્યામી, સર્વજ્ઞ, સકુલ ગુણ નિધાન. એ એક જ છે, એના જેવો બીજો. એટલે કોઈ અમારા જેવો વ્યક્તિ ગમે એ સાક્ષાત દર્શન કરે કે ગમે તે કરે, હજારો વર્ષ બેહી રહે, પણ એના જેવો થાય નહીં. એટલે આ સંસારમાં આપણને કોઈ એમ કે હું સર્વજ્ઞ છું, હું બધું જાણું છું અને મારા જેવો બીજો કોઈ નથી, તો થોડુંક આપણે પણ વિચારવું પડે. ભગવાને આપણે પણ બુદ્ધિ આપી છે, વિવેક બુદ્ધિ. તો હવે દેવેન્દ્રજી ત્યાં જાય, જામનગરમાં કથા સાંભળવાનું શરૂ કરે. નિયમ કેવો પાલન કરે? પ્રવચન રૂપી આહાર મતલબ ભોજન મારી આત્માનું ભોજન છે, અને રોટલા દાલ ચાવલ રૂપી ભોજન મારા શરીરનું છે. કાનજી ભટ્ટજી ગુરુજી કથા કરે છે, એટલે હું રોજ પહેલો સવારમાં કથા સાંભળું અને પછી પાછો આવીને હું મારા શરીરને ભોજન આપું. બસ આ મારો નિયમ, બીજો કોઈ નિયમ. જેના દિવસે કથા નહીં થાય, મારી આત્માને ભોજન નહીં મળે, તે દિવસે હું મારા શરીરને પણ ભોજન આપું નહીં. આ એક જ વાત. શાસ્ત્રોમાં હું લખ્યું, દુનિયામાં હું લખ્યું એ બીજી વાત છે, પણ મારો વ્યક્તિગત નિયમ. તે દેશદ્રજી કેટલા દિવસો ચર્ચા કરે, સાંભળે, અને પછી ઘણા દિવસો પછી આવી રીતે બધા સુંદર સાથ, બધા જામનગરના શેઠ, સાહુકાર, સ્ત્રી પુરુષ, નાના મોટા બધા આવી જાય. કાનજી ભટ્ટજી બોલે નહીં, મતલબ અહીંથી જયકારો નહીં લગાડે, કઈ નહીં કરે, ખાલી દેખે. મતલબ પેલા ભાઈની વાટ જોવે. બધા આવી ગયા. માનો હમણાં હું ચર્ચા નહીં કરું
અને મન અહીંથી ઈશારો કરે, ગુરુજી ગુરુજી ગુરુજી, પણ હું ભાઈ જીવન મન અહીંથી ભળાય, પેલો નતા આવ્યો. આ બધા કે ભાઈ આ ભાઈ આવી ગયો, પેલો શેઠ આવી ગયો, પેલો આ આવી ગયો, બધા મોટા મોટા ભણેલા ગણેલા મોટા મોટા પદવાળા આવી ગયા, બાકી કોણ છે આખા જામનગર માંથી? હા, દેવચંદ્રજી આવે બિચારો ગરીબ, આવે ફટાફટ ખૂણે વહી જાય. બધા એક દન નોટિસ કરી, 2 દિવસ નોટિસ કરી, 3 દિવસ, ઘણા દન થઈ ગયા. બધાને ખબર પડી ગઈ, અમે બધા આવી કે નહીં આવી, ગુરુજીને કઈ ફરક પડે? પણ પેલો એક ભાઈ લેટ આવે, 5 મિનિટ લેટ, તો हमारी कथा 5 મિનિટ લેટ શરૂ. તમે 1 કલાક જાઈને બહો, 2 કલાક આખા દનના જાઈને બહો, પણ તમને કથા કાર્ય સાંભળવા મળે. દેવચંદ્રજી આવે તો બધા શેઠ સાહુકાર, ગુરુજીને દાન દક્ષિણા આલવા વાળા, ગુરુજીનું ઘર ચલાવવા વાળા આવી ગયા. અહીં ગુરુજી આ આખા મંદિરનું વહીવટ હમ કરી, દાન દક્ષિણા હમે આલી, ચાલ્યો હમે ઓડાડી, માળા હમ પહેરાવી, તમારો જયકારો હમે કરી, અને હમણાં મતલબ તમારી પધરાવણી હમે કરી. હમે આવી કે નહીં આવી તમને કઈ ફરક નહીં પડે. દેવચંદ્રજી તમને શું આલે? કઈ પૈસા વધારે આલે, કઈ સોનાના સિક્કા આલે, પણ તમે એવું ની વાટ જો. આ પેલો શેઠ કે હું અઠવાડિયું યાત્રામાં નાહી ગયેલો, અઠવાડિયું નહીં આવ્યો, તમે આખી કથા કરી નાખી. પણ પેલો ભાઈ 5 મિનિટ નહીં આવે, તમે વાટ જો. 1000 લોકોને બેહાડી મેકો અને તમે આખાની સામે દેખો, હજુ નહીં આયા, હજુ નહીં આયા. કેમ? કારણ હું, તમે હું વિશેષ પ્રેમ કરો, એમની સાથે ન્યાય અન્યાય કેમ છે, અમારી સાથે અન્યાય કેમ છે? તો બોલે સાંભળવા માંગો કે હા સાંભળો બહો. ગુરુજી હું કીધું કે જ્યારે હું ભાગવત વાંચું, કોઈ કારણ વિશેષ ના જે લીધે દેવચંદ્રજી નહીં અવાય, અને હું 10-15 શ્લોક વાંચીને 2-4 પેજ વાંચી લઉં, અને એ ભાઈને ઘેરથી ભાગવત પડી, એટલે એ ભાઈ શું કરે, ઓહો મતલબ મન આવતા પહેલા ગુરુજી 20 શ્લોક વાંચ લીધા, ઘેરા કરે. ફેર અહીંથી હમણાં મારે આપણે મને પધરાયું છે, ફૂલ માળા હટાવવાનું, પછી વાઘા વસ્ત્ર ગોઠવવાના, પછી મંદિરે મૂકવાના, ફેર પધરાવાના, ફેર તિલક ચંદન કરવાનું, ફેર માળા પહેરવાનું, ફેર વાંચવાનું, 1 કલાક લાગે. તમે બાથરૂમ ગયા ફેર ના આવો. તો હું જયારે 2-4 શ્લોક વાંચી લઉં, દેવચંદ્રજી પાછળથી આવે, તો હમણાં જેમાં કથામાં કઈ નહીં કે હું ભાગવત લઈને મારે ઘેર ના આવી જાઉં, તો મારે ઘેર આવીને ઓટલે બહી રહે, હું ખાવા ખાઉં, કઈ નહીં કે હું જેવો વિશ્રામ કરવા જાઉં તો ગુરુજી મન આવતા મોડું થઈ ગયું, માફ કરી દીજો, પગે લાગો, હું તો મૂર્ખ છું, નાનું બાળ છું, દયા કરો. પણ પેલા 4 શ્લોક તમે વાંચ લીધા, હમણાં દો. તો ગુરુજી કે આવો ભગત મળે તો ભગવાન નથી સંભળાવે. તો હું ફેર ભાગવત પધરાવું ઘેર સિંહાસન ઉપર, ફેર તૈયારી કરો, ફેર બધું લગાડો, ફેર ચંદન પુષ્પ બધું ઉપચાર કરો, ફેર ભાગવત ખોલો, એને સંભળાવું ભાઈ ને, અને ફેર બંધ કરો, ફેર મેકો. મારે 2-2 વાર કથા કરવી પડે. એક દિન રોજ જ્યારે આ ભાઈ પૂછવા આવે મને ઘેર, મારે 2-2 મહેનત કરવી પડે, એના કરતા હું અહીં વાટ જોઈ લઉં. અને જે તમારામાં 1000 જણા બેઠા છે ને, 1000 જણા હું કઈનો પ્રસંગ બોલું, કઈના પેજ ઉપર બોલું, કઈનો શ્લોક એનો મંત્ર છોડ્યો બોલ્યો, અને હું બોલું કોઈને ખબર મળે? બધા શેઠ સાહુકાર ચૂપ. પણ મનમાં देख लेंगे, मनमा हाँ शास्त्रो नियम. આપણે કોહળું નહીં, કોહળું કેટલું મોટું કોહળું, 4-5 કિલો થશે ને, આપણે પાકે તાર, અને એ પાછું આપણે ઉકેડા મેરે લગાડો ભારે મોટું થાય, ખાતર મળે. તો શાસ્ત્રમાં કીધું કે કોઈ વ્યક્તિના અંદર કોહળા જેવો અવગુણ હોય, કેટલો મોટો કોહળા, પોતાના અંદર કોહળા જેવો મોટો અવગુણ હોય, એને પોતાને ભળાય. બીજાના અંદર સામે વાળા રાયના દાણા જેટલો અવગુણ હોય તેથી ભળાય, એમ શાસ્ત્રમાં કીધું. તો આ શેઠ સાહુકારના અંદર કોહળા જેવા અવગુણ ભરેલા છે, કામ વિકાર છે, કામ ક્રોધ ઈર્ષા લોભ દ્વેષ બધું, પણ એ ભળાયા.
ગરીબ ધાર્મિક દેવચંદ્રજી હું કરે હું નહીં કરે, કારે ખાય કારે નહીં ખાય, કોની સાથે વાતો કરે કોની સાથે વાતો નહીં કરે, કારે ખૂબે કઈ જાય, બધા ગુપ્તચર લગાડી મૂક્યા. જાણે બીજેપી વાળા રાહુલ ગાંધી ઉપર મેક દીધા. બરાબર, બિચારાને પહેલે પપ્પુ કી મેક્યા, હજુ તો હું કરી લેવાના CID. તો એકદમ ખબર પડી, આખા બધા ગુરુજી પકડમાં આવી ગયા. કેવી રીતે? બધા ભાગવત વાળા આપણે એકાદશીના દિવસે બધા ઉપવાસ કરીએ. શું કરીએ? ઉપવાસ. તે દિવસે દેવચંદ્રજી ખાવા ખાય. બીજા 12ના દિવસે અમે બધા ભંડારો કરીએ અને પેટ ભરીને ખાવા ખાઈએ. તે દિવસે પેલા ભાઈ ભૂખ્યા. હમારથી અવળા આખું ભાગવત એમ કે એકાદશીના ઉપવાસ કરો એમ કે, પેલો ભાઈ નહીં કરે. અને ભાગવત એમ કે 12ના તમે ભંડારો કરો એમ કે, પેલો ભાઈ નહીં ખાય. એક દિન ભાળ્યું, 2 દિન ભાળ્યું, 1 મહિનામાં 2 એકાદશી આવે, 2 4 એકાદશી ભાળે પેલો ભાઈ. એમ ગુપ્તચરો બિલકુલ જાણકારી અસલ આલી. ફેર ગુરુજી કન પૂગી ગયા પાછા. પેલા કોણ? કોહળા જેવા અવગુણ વાળા. ગુરુજી તમારો શિષ્ય પકડવે, તમે અલગથી ભાગવત સંભળાવો, તમે વાટ જોવો, બધામાં હમુન ભાડીને રાખો. આજ આખે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. બોલો શું થયું ભાઈ? ગુરુજી કાનજી ભટ્ટજી હરિદાસજી તો મન કરે હમણાં પ્રકટ થાય પોગે લાગી, આ બધા માળા હું પહેરાવતી. કીધું ગુરુજી તમે જેના શિષ્યની આવી પ્રશંસા કરો, બધાની તમે વાટ જોવો, આખા જે મને પંડાલને બેહાડી રાખો, એ તમારો શિષ્ય એકાદશી નું ભોજન કરે અને 12 નો ઉપવાસ કરે. અને અમે બધા એકાદશી નો ઉપવાસ કરીએ, 12 નું ભોજન કરીએ. આ વિપરીત. ભલે આમાં ભાગવતમાં લખેલું મળે નહીં, તમે જે કથા કરો એમાં. તો ગુરુજી શું કીધું? બોલે દેવચંદ્રજી આવું કરે? જી ગુરુજી. ફેર પૂછ્યું કે જેનું હું વાત કરું છું બોલે હી એવું કરે? જી ગુરુજી. એક કામ કરો, હું જવાબ આલું. પોતાના શિષ્ય ઉપર ભાગવત કરતા વધારે વિશ્વાસ. કદી દેવચંદ્રજી આવું આચરણ કરતા હોય, આવો વ્યવહાર કરતા હોય, તો હું ભાગવતને સાઈડમાં રાખી અને એવું પ્રમાણ દેખું કે એ આવે તો હું પૂછું અને પૂછ્યા વગર કો. હરિદાસજીને પણ શિષ્ય પર વિશ્વાસ હતો પોતાના કરતા વધાર. અને કાનજી ભટ્ટજી પણ વિશ્વાસ કરે કે હું પૂછીને કો વગર પૂછે. અદી દેવચંદ્રજી એકાદશી નું ખાતા હોય, 12 નો ઉપવાસ કરતા હોય, એમાં કઈ બીજું કારણ હશે. એટલામાં દેવચંદ્રજી આવી ગયા અને અહીં આપણે કટઘરામાં ભેળા કરી દીધા. અહીં ન્યાયાધીશ બન્યા ગુરુજી અને વકીલ બન્યા બધા શેઠ સાહુકાર, અને ભાઈને અપરાધી ઘોષિત કર્યો અને કીધું કે ભાઈ તમારી આવી શિકાયત આવી છે. હું છે ગુરુજી? આવી છે. જી ગુરુજી. આ ભાઈઓએ જે શિકાયત કીધી છે, જેમાં ફરિયાદ FIR દર્જ કરી છે, એ બધી સાચી છે. એકાદશી નો હું ખાતો, હું ખાઉં છું અને 12 નું ખાતો. બોલે અમારે કારણ જાણવું છે. કારણ શું કીધું? ગુરુજી તમે બધા એકાદશી નો વ્રત કરો, તે દિવસે તમે કથા કરો 1 કલાકની જગ્યાએ 2 કલાક. અને તે દિવસે મારી આત્માને એટલો આહાર મળે, પ્રવચન રૂપી ભાગવત રૂપી આહાર મળે, મારી આત્મા તૃપ્ત થઈ જાય, સંતુષ્ટ થઈ જાય. એટલે હું ઘેર જાય અને મારા શરીરને સંતુષ્ટ કરું. હું 1 રોટલો ખાતેલો 3 દિન કોણીને 2 ખાઈ જાઉં. કેમ? 1 કલાકની જગ્યાએ 2 કલાક કથા સાંભળીને આવ્યો છે. અને તમે 12 ના શું કરો? બધા ભંડારો કરો, તમે બધા જલસો કરો, કોઈ કથા કરે એટલે મારી આત્મા ભૂખેલી રહે, એટલે હું મારી આત્મા ભોજન આલું નહીં. ગુરુજી પેલા બધાના વકીલોને કીધું છે જવાબ. ભાગવતમાં તો નહીં મળે, એ હું કીરો, પણ આનો જવાબ છે. બધા કીધું આ વખતે એ બધા શેઠ સાહુકાર અહંકાર નહીં લીધો, પ્રશંસા કરી કે ભાઈ ભાગવત સાંભળે શિષ્ય હોય, ધાર્મિક હોય તો દેવચંદ્રજી જેવો, નહીં તો નિજ. પ્રશંસા કરી, એમનો જય જયકાર કર્યો અને જય જયકાર કરીને મતલબ ગુરુજી ને શિષ્યને પોગે લાગીને ઘરે જતા રહ્યા. આ વખતે એમને કઈ કીધું તો આવી રીતે શ્રી દેવચંદ્રજી ભાગવત સાંભળતા હતા. અને કેટલા દિવસ? 14 વર્ષ લો નિષ્ઠા બંધ, એક પણ દિવસ ખાંડો કર્યા વગર 14 વર્ષ સુધી લગાતાર ભાગવત સાંભળે.
હજી 14 વર્ષ આપણે ક્યારે કહેવાય તો એને સાંભળી લઈએ. જ્યારે ભગવાન શ્રી રામ અયોધ્યાથી પગથિયું ઉતરીને ગયા, કઈ ગયા? વનમાં. ચિત્રકૂટ થી પંચવટી થાય ઠેઠ લંકામાં જાય, રાવણને મારીને પાછા આયા. કેટલા વાર લાગ્યા? 14. એટલા દિવસ સુધી શ્રી દેવચંદ્રજી જામનગરમાં એક ગામમાં ત્યાં રોકાઈ અને નિત્ય પ્રતિદિન ભાગવત સાંભળવા જાય. ત્યારે એમને હવે આ 14 વર્ષની અંતિમ ઘડીમાં અંતિમ પરીક્ષા થશે અને સ્વયં પૂર્ણ પરમાત્મા એ દેવાપીના જીવને અને શ્યામાજીને દર્શન આપશે. તું કોણ છે, ક્યાંથી આવ્યા છે અને તમારી આત્મનો પ્રિયતમ કોણ છે, એ બીતક સાંભળશું આપણે આવતી કાલે. એટલે બધા જે કઈ ગામના સુંદર સાથ આવ્યા છે પરિવાર કી તરફથી, અને જેટલા સુંદર સાથ છે એના પરિવારના બધા ભાઈ મળીને જાજો, પ્રણામ કરી જાજો. નહીં ઓળખતા હોય તો હજી ઓળખી લેજો. એટલે અમે હમણાં અહીં ઉભા કરું જે ભાઈ છે કાર્યકર્તા જે કઈ છે એમને, એટલે આપણે બધા મળીએ. કેમ? આપણે ધામના વાસી છીએ, અહીં ખોવાઈ ગયા છે એટલે અહીં કમસે કમ ગળે મળી. મતલબ ધામ મેલો સદીવે દુર્લભ મેલો સંસાર. આ સંસારમાં હમારા સુંદર સાથનો મેળો કોઈક દિવસ થાય. પરમધામમાં તો 12,000 એક હાથે મૂલ મિલાવવામાં વિરાજમાન છે. એટલે આ મેળા મળ્યા છે, એકબીજાને મળીએ. આપણે આ કથા પૂરી થાય પછી ચલીએ. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. चलिए आप चुप रहिए. चौद वर्ष निष्ठा बंध सुनियो श्री भागवत जब आवेश लीला भई सब नजरों आया तब, सब नजरों आया तब. बोले श्री प्राणनाथ प्यारे की जय. श्री सतगुरु महाराज की जय. प्यारे सुंदर साथ की जय. प्रणाम. हम जैसे तुम गिला करो मेरा तलब तलब जाएगी. अरे मेरा तारी नहीं जो लगी जाएगी. तुम बिना गिन सब